श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनउँ रघुवर बिमल जस दायक फल श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनउँ रघुवर बिमल जस दायक फल मंगल भवन अमंगल हारी दशरथ अजिर बिहारी द्रवौ दशरथ अजिर बिहारी कृपा करो गुरु देवकी नाई कृपा करो देवकी नाई जय 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 हनुमान गोसाई मंगल भवन
राम 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 सीता राम बोलिए पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की। गिरा अरथ जल बीच सम कहियत बंदौ सीता राम परम સીતારામજીની વંદના ગોસ્વામીજીએ પ્રકરણનો જે ક્રમ ચાલે છે એ પ્રમાણે કરી પછી રામનામ મહારાજની વંદના અને રામનામનો મહિમા આનું પ્રતિપાદન કર્યું છે. જે નામને શિવ જપે છે, પાર્વતી જપે છે, ગણેશ જપે છે, જે નામનો વાલ્મીકીએ જપ કરી બ્રહ્મતા પ્રાપ્ત કરી, જે નામનો આશ્રય કરી ધ્રુવ અમરતા પામ્યા, જે નામના આશ્રયથી પ્રહલાદ ભક્ત શિરોમણી બન્યા, જે નામનો પવિત્ર જપ કરતા કરતા શ્રી હનુમાનજીએ ભગવાન રામને પોતાને આધીન કરી લીધા, એવું હરિનું નામ, એવું દિવ્ય નામ. પરમાત્માના નામનો ચારેય યુગમાં પ્રભાવ રહ્યો છે. ચહુ જુગ ચહુ શ્રુતિ નામ, ચારેય યુગમાં નામ મહિમા છે, ચારેય વેદોમાં નામ મહિમા છે. હરિનામ, જે નામમાં તમારી રુચિ હોય, આપણે ગામડામાં રહેનારા બીજું શું સાધન ભજન કરવાના, જી નામ જી નામ જી નામ જપતે રહો. ગોસ્વામીજીને લખવું પડ્યું કે આ કળિયુગ છે એટલે ભાવથી, કુભાવથી, આળસથી, કોઈ પણ રીતે, રાવણે ભાવથી નામ લીધું હતું પણ કહા રામ રન હતો પ્રચારી, આવી રીતે નામ લીધું તો મુક્ત થયો. કુંભકર્ણે ભાવથી લીધું, એ તો આળસુ માણસ છે, સૂતેલો માણસ છે, રજોગુણી માણસ, આળસમાં રામ નામ, એનું કલ્યાણ છે. અજામિલ આદિ પાપી લોકો, અનેક પ્રકારના દુર્બુદ્ધિ લોકોએ ભગવાનના નામને પાપથી કોઈ જુદા સ્વરૂપે લીધું તોય આજ ધન્ય બન્યા છે. નામનો પ્રભાવ ખૂબ અદ્ભુત છે. નામનો આશ્રય ખૂબ કરજો. જે તમારા ઈષ્ટદેવ હોય, જેમાં તમારી શ્રદ્ધા હોય, એ પ્રભુના નામનું જપ કરો. વિવેકાનંદજી કહેતા, જ્યારે કોઈ શિષ્યોને પૂછતા કે અમે નામ સ્મરણ ઘણું કરીએ છીએ, ગુરુના ઠાકોરના નામનું સ્મરણ કરતા બધા શિષ્યો, એને તો ગુરુ એ જ બધું અને સ્વાભાવિક છે, તો એ કેમ અમારું મન હજી આમ અનુભવ નથી કરતું? ત્યારે એક જ કહેતા કે નહીં, તમારી જપ સંખ્યા વધાર્યા જ કરો, કરતા જ રહો. ચૈતન્યનો પણ આ જ ભાગ. તમારી બુદ્ધિ તર્કો કરશે કે એકનું એક નામ રટવાથી શું ફાયદો, આમાં કંઈ થતું નથી, કંઈ થતું નથી. નહીં, એ સિવાય કોઈ ઉપાય નથી. ગોસ્વામીજીએ સ્પષ્ટ લખ્યું છે, નહીં કલી કર મન ભગતિ વિવેક, નહીં કલી કર મન ભગતિ વિવેક, રામ નામ અવલંબન, રામ નામ અવલંબન, कहो कहाँ लगी नाम बड़ाई, कहो नाम बड़ाई, नाम सकई, राम गुण गाई, राम सकई, राम गुण गाई, बंदव नाम राम रघुबर को, राम रघुबर को।
हेतु कृषानु हिम कर, हेतु कृषानु हिम कर को, हिम कर को, हिम कर તો રામ નામની મહામંત્ર તરીકે પ્રસ્થાપના કરી. પણ કોઈ પણ નામ, જી નામ કહો, સતનામ કહો, રામ નામ કહો, કૃષ્ણ નામ કહો, શિવ નામ કહો, શું ફરક પડે? નામનો આશ્રય. ગુરુ નાનકે લખ્યું, નામ ખુમારી નાનકા ચઢી રહે દિન રહે. અમને નામની ખુમારી ચડી રહે રાત દિવસ. ધન્યાસ્તે કૃતિ નઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. રામ નામ વિશ્રામ ધામ. હનુમાન નાટક લખ્યું હનુમાનજીએ. એ તો વાલ્મીકીજીનું રામાયણ દબાઈ ન જાય એટલે જળ વિસર્જિત કરી દીધું. બાકી અદભુત ઉત્કટ ગ્રંથ હતો હનુમાન નાટક. પ્રાય કુછ કુછ અંશ બચ ગયે છે. એમાં કેવલ નામનો કોણ વિશ્રામ ધામ છે? બોલે નામ વિશ્રામ ધામ. કેટલી વિશાળતાથી કરી નાખી. કલ્યાણનું નિધાન કોણ છે? એનું નામ છે. વિશ્રામ ધામ કોણ છે? એનું નામ. એટલે બધાને છૂટ આપી હનુમાનજીએ કે તમારે જે નામ પસંદ કરવું એ કરો. તમે નામ લો, તમે નામનો આશ્રય કરો. અદભુત નામનો ખૂબ આશ્રય કરવો. માળા ઉપર હોઠથી ગણતરી કરીને, ગણતરી વગર આંગળી ઉપર જેમ થાય એમ દુનિયા ગમે તે બોલે એની સામું જોશો નહીં. ભગવાનનો એક સ્વભાવ છે, એ ભક્ત સામું નથી જોતા, પોતાની સામું જોવા. એમ તમારે પણ સ્વભાવ એવો રાખવો ભજન કરનારે, દુનિયાની સામે ન જોવું, હરિની સામે જોવું. ઈશ્વર શાસ્ત્રમાં સ્વમુખાપેક્ષી છે, પરમુખાપેક્ષી નથી. ઈશ્વર માટે આ શબ્દ શાસ્ત્રકારો એ પોતાના તરફ જુએ. એ એમ નથી જોતા કે આ કેટલો પાપી છે. નહીં, હું કેટલો પાપને પવિત્ર કરનારો છું એ જુએ. એ ગમે તેવો પાપી હોય તો મારા તમારા કોઈના નંબર જ નહીં લાગે જો આપણી સામે જુએ તો. પણ એ તો પોતાના તરફ જુએ. સુમીરી સુની સીતાપતિ શીલ સ્વભાવ. એ તો પોતાના સ્વભાવની સામે જુએ કે ગમે તેવો હોય, દર્દી ગમે તેવો હોય, ડોક્ટરે પોતાના ભણતર સામે જોવાનું. એ ડોક્ટરને દર્દીને થપાટ ન મરાય કે તે ખાવામાં ફેર કર્યો, મીઠા શબ્દોમાં કહેવાય. બાકી ડોક્ટરનો ધર્મ છે એના રોગને નિર્મૂલ. એમ ગમે તેવો પાપી જાય તો એ હરિ કહે હું મારા સ્વભાવ સામે જોઉં. તું ગમે તેવો તું આવ, હું તને તારીશ. કોઈ પણ નામ લો, દુનિયા ગમે તે, ભક્તોએ પણ હરિની સામે જોવું કે મારો હરિ ઉદાર છે. આ દુનિયા ગમે તે, જગત તો બોલશે ભાઈ કે આ માળા રાખીને હું જપ કર્યા કરો છો, ગણી ગણીને હું જપ કરો છો, હોઠ હું ફફડાવ્યા કરો છો. તો તું નાક ફફડાય, પૂંછડી ફફડાય, જૂતું કરે. હો વાંકા બોલશે ભાઈ દુનિયા. જેને ભક્તિ કરી છે એને બહુ લોકો વાંકો બોલ્યા, પણ એક જ જવાબ સંતોનો મળ્યો, એવા રે તમે, એવા રે તમે કહો છો વળી તેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ થઈશું તો કરીશું દામોદરની સેવા. તમારે જે કહેવું એ કહો, તમારે જે નિર્ણય કરો. અને તમારા માટે કોઈ અભિપ્રાય આપે ને એ તમારો અભિપ્રાય નથી આપતા, એ એની ખાનદાનીનો અભિપ્રાય આપે કે અમારું કુળ આ, અમારી વિચારવાની આ રીત, અમારી ખાનદાની આ, અમારી જાત આ, અમારી કક્ષા આ. એ આપણો પરિચય ના આપે, એ એનો પરિચય આપતા હોય. એટલે ભજન કરનારે કોઈની પરવા, કોઈની ચિંતા. પરવા એટલે કોઈ મગરૂરીની વાત નહીં, પણ મસ્તી મારે. હું દુનિયા તો કીધા ભજન, દુનિયા તો મૂળ શું છે કે તમે ભજન કરો છો ને દુનિયાને અંદરથી ગમે છે, પણ અમે નથી કરી શકતા ને આ કેમ કરી જાય એનું એને હળવળાટ થાય. એટલે એ તમે કરો એને ગમતું નથી, એટલે જે એને બંધ કરાવવું છે એટલા માટે ગમે તેવા પછી પેતરા રચ. મૂળ તો એ જાણે કે આ સારી વસ્તુ છે, પણ એની ઈર્ષા, એની અસૂયા એને બહુ પરેશાન કરે. તમારા ઘરમાં પણ એવું થશે. માતા પિતા કથા નહીં સાંભળતા એમ છોકરાઓ સાંભળતા છે તો તમારા મા બાપને તમારી ઈર્ષા કરશે. આ વળી કાલ સવારના છોકરાઓ વળી કથા સાંભળો, એમાં એને ગમે છે કે તમે સારું કરો, પણ એના અહંકારને ઘા થાય છે.
એટલે એની જલન પ્રગટ થાય. પછી એ નાના મોટા પેંતરા ઉભા કરશે. આવું સતત થશે. અને નજીકના નજીકમાં રહેલા માણસો જ્યારે વિરોધ કરે ત્યારે સમજવાનું કે ભજનની કેરીની હાથ પાકી છે. હવે એને જાળવવાની છે. હવે શાખ પાકી ગઈ છે અને હવે લોકો એને પથ્થર મારશે એને કરે. એવા સમયે બહુ જાળવી લે. દુનિયાની સામે ન જોવું. દુનિયા તો દોરંગી છે, ભાવે એમ બોલે બાપ. દુનિયા દોરંગી વાલા ભાવે એમ બોલે. આ દુનિયા દોરંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દોરંગી વાલા ભાવે એમ બોલે. કૂતરું બટકું ભરે, કૂતરાને પકડીને બટકા ભરવા ન જવાય. કૂતરું બટકું ભરે તો એમ કહે કે બે જણા પકડો તો ને હું એને બટકું ભરું. કૂતરાને બટકા ન ભરાય. કૂતરાનો સ્વભાવ હોય બીજાને બટકા ભરવા. આ જગત ગમે તે. અને એ કૂતરા કઈ આ મેકરણના કૂતરા થોડા છે? નહીતર ના બટકા ભરે, નહીતર તો સમાધિઓ લઈ લે, પરમ પદને પામી જાય. બાકી તો કૂતરા બધા. ભજન કરનારા એની સામે નહીં નિહાળવું. એનું કલ્યાણ થાય એટલા માટે એકાદી માળા કરવી કે હે હરી એનું કલ્યાણ કરવું, એની પીડા હરજે, એને હાજા નરવા રાખજે. દુનિયા તો રંગી વાલા આવે એમ બોલે. 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 આ દુનિયા દો રંગી વાલા આવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા આવે એમ બોલે. હું તો આવી ઉભ્યો તારે દુવારે, બીક પછી કોની આવી ઉભ્યો તારે દુવારે, બીક પછી કોની હમારે. રટણ સાંજ સવારે, 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 બીક પછી કોની હમારે. પરિવારના સદસ્યો, સમાજના માણસો તમારો વિરોધ કરશે, કારણ કે એને એ વસ્તુ ગમતી નથી. એના અહંકારને ચોટ લાગે છે. બાકી જો એ કરી શકતા હોત તો એ પણ કરે, પણ એના નસીબમાં હરિભજન નથી એટલે વિરોધ કરશે, આડા ફરશે. પણ ભજન કરનારે હરિના સામે જોવું, કારણ કે હરિ ભજન કરનારને નથી જોતો, એ પોતાના સ્વભાવને જુએ. ગમે તેવો હોય તો એ મારું નામ લે છે, મારો આશરો કરે. હવે આશરાની લાજ બહુ મોટી વસ્તુ છે. સાધુના આશ્રમમાં બારવટી આવીને બે જીવન કેને આશરે જાય. ઠાકર અમને મેલીમાં ઠેલી, તું છો એકલનું વેલી. તારો જ એને આશ્રય કર્યો હોય. હરિના સામે જોવું ભાઈ. આ દુનિયા તો આમ ત્યાં ગમે તે બોલ. તો ભજન કરનારાએ પ્રભુના સ્વભાવને નિહાળ. તુની સીતાપતિ શીલ સ્વભાવ. ગોસ્વામીજી કહે સીતાપતિનું શીલ એના સ્વભાવને અદભુત સ્વભાવ છે. અને જેને જેને ભરોસા રાખ્યા છે. વૃંદાવનમાં કુંજ ગલીમાં રાધાજીના પગ દબાવે છે કૃષ્ણ. પોતાના ખોળામાં રાધેજીના ચરણારવિંદ છે અને એના પગ દબાવે અને રાધાજીને મનાવે છે કે રૂઠો ના, માનો રાધા. માની જવાની તૈયારી છે બરાબર. એવા પગ દબાવ્યા છે અને એવી આજીજી કરી છે કાલાવાલા કે રાધાજી રૂઠો. એક વાર મારી સામે હસીને બોલો.
આ બ્રહ્મ, આ ભક્તિ જ્યાં બ્રહ્મ એના ભક્તને મનાવતો હોય, તું મારી સામે હસીને બોલ. આ વૃંદાવન. એ રાધાજી આમ રીઝવાની તૈયારી જ. ત્યાં કુંજ ગલીમાંથી એક વૈષ્ણવ ભક્ત બોલ્યો કે રાધાજી, તમને હું સોગંદ આપીશ, માની જાતા નહીં, ઘડી કે એને કરગરવા દો, કારણ કે અમે જિંદગી ભર કરગરાતો બોલતો નથી, અને ખબર પડે કે કરગરાટ શું કહેવાય. એને ઘડી કરગરવા દો. માં તું હમણાં રાજી થતી નહીં, એને જવાબ આપીશ નહીં, ભલે કરગરાટ કરે. આવા તો ન જાણે કેટલાય વલ્લભ પરંપરામાં ઘટનાઓ ઘટી છે. આવા સૂર પરંપરામાં આવી કેટલી ઘટનાઓ. મથુરાની પહાડી ને સુરદાસજી રડતા, આંખમાંથી પાણીની ધાર થાય. ભગવાન શ્રી કૃષ્ણ મળવા ગયા, વેશ પલટો કર્યો. સુરદાસજી અવાજ બદલી નાખ્યો. વેશ બદલે તો એને કઈ ખબર પડવાની નહોતી. સુરદાસ પણ અવાજ બદલી. કૃષ્ણએ કહ્યું કે સુરદાસજી, બહુ વિચિત્ર પ્રશ્ન પૂછ્યો છે, મજાક કરી છે, કસોટી કરી છે. સુરદાસજી શું કામ રડો છો, શું થયું? સુરદાસજીએ જવાબ આપ્યો, તારે શું કામ છે? અમે રડતા રહીએ, તારે શું લાવ? જા તું, ખબર નથી કોણ છે. કૃષ્ણએ મજાક કરી. સુરદાસજી, તમારી પત્ની મરી ગઈ, ઘરવાળું મરી ગયું, કેમ રડો? અરે બોલે, અમે રડીએ છીએ, મશ્કરી શું છે? જા તો અહીં. ભગવાનને કાઢી મૂકે. રાધાજીએ પૂછ્યું કેમ? બોલે ઉલ્ટા સુલટા બોલતા હૈ, અંધા હે ના, બડા ચાલાક હે, એવું બોલે છે, વિચિત્ર બોલે. અમારું શું કામ છે? અમે રડતા હોઈએ, રાત દિવસ રડી, તું વળી શું કામ વચ્ચે આવ? જા તું. રાધાજી કહ્યું હું જાઉં. બોલે આંધળો છે, હોશિયાર હોય છે, તમે જાઓ એમાં ફાયદો નથી. બોલે નહીં, મેં જાઉં. શ્રી રાધાજી સુરદાસજીને રડતા જોઈ બહુ જ વિનમ્ર ભાવે પૂછ્યું છે, સુરદાસજી શું છે, કેમ રડો? મુશ્કેલી છે કાંઈ? કે રડવું એક જ વાતનું આવે છે, શું કે અમને ખબર છે કે કૃષ્ણ કઠોર છે, પણ રાધાજી કેમ કઠોર થઈ? કૃષ્ણ પ્રિયા કેમ મને દર્શન નથી? રાધેજી કેમ કરુણા નથી કરતી? એ જ વખતે રાધાજી એની સામે દર્શન થાય એવી રીતે પ્રત્યક્ષ થયા છે. સુરદાસજીને જાણે નેત્રદાન મળ્યું છે અને પ્રગટ થયા. ભગવાન કૃષ્ણએ ના પાડી હતી કે એનાથી દૂર રહેજો, ધ્યાન રાખજો, આંધળાનો ભરોસો નહીં. અને સુરદાસજી રાધાજીનો હાથ પકડે છે, માં મને લઈ જા. રાધાજી હાથ છોડાવે છે, એમાં સુરદાસજી રાધાજીનું કંગન કાઢી લે. કંગણ હાથમાં લઈ લીધું સુરદાસજી અને હાથ છોડ. રાધાજી આવ્યા, જી આવ્યા. હા બોલે મેં તમને કીધું હતું કે સુરદાસની સાથે બહુ ધ્યાન રાખવું જોઈએ. આ તમારા હાથનું કંગન ક્યાં? ખ્યાલ આવ્યો, કંગન સૂરે લઈ લીધું. પછી રાધાજી પાછા આવે, સુરદાસજી મારું કંગણ તમે લઈ લીધું. આંખમાં આંસુ કે કંગણ તો આપું જો મને કૃષ્ણ દર્શન કરાવી દે. મારું કંગણ તો મળશે જો મને હરિ દર્શન કરાવી દે. અને રાધાજીની કૃપાથી એને કૃષ્ણ દર્શન થયા, એ દર્શનની પ્રાપ્તિ થઈ. અત્યાર સુધી અમને કરગરાવ્યા. અમે જીવ છીએ, અમે કોઈ શિવ નથી, અને તું મોઢું ન દેખાડે. અમે જાણીએ છીએ કે તારી સત્તા કેટલી છે. અમારી કોઈ ગુંજાઈશ, અવતારનો અર્થ જ છે અમે પહોંચીએ કે એમ નથી, એટલે તું આવ નીચે. અવતારનો અર્થ જ આ છે કે અમે નથી ત્યાં આવી શકીએ એમ. કિસી સે ઉનકી મંજિલ કા પતા પાયા નહીં જાતા. કોઈ નથી પેદા થયું કે એની મંજિલનો સરનામું મેળવી શકે. વેદ પણ નેતિ કહે, કિસી સે ઉનકી મંજિલ કા पता पाया नहीं जाता, ये वो दर है जहां फरिश्तों से भी जाया नहीं जाता. एक ऐसा मुकाम है. कवि કહે છે કે હે ભગવાન, મારો પગ મને બહુ ગમે છે કે પ્રભુ મારો પગ ભાંગી ગયો એ બહુ સારું છે. કેમ કે આ પગ ભાંગી ગયો ને
એટલે હવે તારું ઘર છોડીને હું બીજે ક્યાંય જઈ નહીં શકું. મને તારો એક આશરો, મને તારું શરણ, હવે એક તારો જ આધાર. ભલે મારા પગ ભાંગી ગયા, પણ બહુ સારું થયું કે હવે હું તારું દર છોડીને ક્યાંય જઈ નહીં શકું. किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता, किसी से उनकी मंजिल का पाया नहीं जाता, किसी से पाते तेरे दर पे जाया नहीं जाया नहीं जाता, किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता. એક એવું સ્થાન, એક એવી સત્તા, ત્યાં આપણે ક્યાં પહોંચી શકીએ છીએ. અને એટલા માટે આ દેશમાં અનુગ્રહાય ભૂતાના, પ્રાણી માત્ર પર અનુગ્રહ કરવા માટે અવતારોની પરંપરા, અવતારોની જરૂર પડી ત્યારે અવતારો આવ્યા, આચાર્યોની જરૂર પડે ત્યારે આચાર્યો આવ્યા, ભક્તોની જરૂર પડી ત્યારે ભક્તો આવ્યા, મહાપુરુષોની જેમ જેમ જરૂર પડી એમ બધા ઉતર્યા નીચે. કારણ કે આપણે નથી પહોંચી, એ નિસરણી બહુ અઘરી છે, નથી ચડાતું. જ્ઞાનીઓ સાત સાત ભૂમિકાઓ પૂરી કરે, પછી વળી ચડે અને પાછા વળી લપસી પડે, નીચે આવે, આવી સ્થિતિ. એટલે હરિ નીચે ઉતર્યો છે. સો અજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યાથી ગોદ, એ નારાયણ કૌશલ્યાની ગોદમાં રમ. કહેવાનો મારો અર્થ, ભક્ત કહે છે કૃષ્ણને, રાધાને માની નહીં જતા. અમને કેટલા કરગર આવે છે એને ખ્યાલ આવે એટલા. મારો કહેવાનો અર્થ, એવી એક જગ્યા, એવું એક સ્થાન, તું હા સામું જુએ ન જુએ પણ અમે તારા અંગ કહેવાય અને જીવન કેને આશરે જાય. ઠાકર અમને, કેટલી અદભુત વાત કવિ કાગેલ, ઠાકર અમને મેલીમાં ઠેલી, અમને તું ઠેલમાં, અમને દૂર ન રાખ, કારણ કે તું છે એકનો ભેદ. કહેવાનો મારો અર્થ, એવી એક નિષ્ઠા, એવો એક ભાવ, એવી એક પદ્ધતિ આપણી જ્યારે શરૂ થશે. તો મારે કહેવું છે કે માળાથી, હોઠથી જે રીતે જપો, દુનિયા શું કહે છે એના ઉપર બહુ કરે. કારણ કે લોકોને તમે એના કરતા ભજનમાં આગળ વધો, તમારામાં સત્વગુણ વધે, તમારામાં દૈવી લક્ષણો વધે, તમારી મર્યાદા, તમારો ભક્તિભાવ વધે, એ સમાજ સહી નથી શકતો. એટલે એ તોડવાની કોશિશ કરશે. એટલે કહે છે માળા શું ફેરવા કરો, કથા શું સાંભળ્યા કરો, એકની એક વાત શું સાંભળ્યા કરો, એમાં શું છે, આવું બોલશે. આજ બોલે છે એમ નહીં, પહેલેથી આમ બોલતા આવ્યા છે. અમુક લોકો રિઝર્વ છે, એ આવું જ કામ કરે. નહીં, બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા, એટલે એક ગામના પાદરમાં નીકળ્યા, એટલે બાપ બેઠો હતો, છોકરો નીચે ચાલતો, એટલે બે ચાર જણા ખાલી બેઠા જ હોય, બીડીયું પીધા કર્યા, બીધા બેઠા, અને એને બીજું કંઈ કામ જ ન હોય. એમાં એ નીકળ્યા એટલે કહેવા લાગ્યા કે કળિયુગ ભરાઈ ગયો. ફૂલ જેવો છોકરો તડકામ નીચે હાલે, અને હજી આ ભાભાને હું હજી ખબર નહીં કેટલું જીવું ઘોડા ઉપર બેઠો. એટલે ભાભાને વાત સાચી લાગી કે વાત તો બરાબર છે, છોકરાને બેસાડવું છે. એટલે ગામ પૂરું થયું એટલે બાપા ઉતરી ગયા, છોકરાને બેસાડ્યું. અને નાના નાના ગામડાઓ 2-3 માઇલના અંતરે આવે, બીજું ગામ આવ્યું, ત્યાં 5 બેઠા હતા. પંચદેવની સ્થાપના તો બધા ગામમાં હોય.
એટલે ક્યાંય 5 જણા બેઠા હતા. એણે વળી મતલબ બાપો નીચે ઉતરી ગયેલો, છોકરો બેઠેલો, એટલે વળી એણે એવી ટીકા કરી કે બસ હવે કોઈને મા બાપનું કાંઈ રહ્યું જ નથી. આ છોકરો જુવાન ઘોડા ઉપર બેઠો, બાપ બિચારો ઘરડો, નીચે ચાલે, પગ ઢસરડે, અને આ ખબર નહીં. તો એમ ટીકા કરી. એ ગામ પાસ કર્યું એટલે 2 જણાએ નક્કી કર્યું કે આપણે આના કરતાં બંને જણા બેસીએ, એટલે કોઈને કહેવાનું નહીં. ઘોડા ઉપર બંને જણા બેઠા, ને 3જું ગામ આવ્યું એટલે પંચદેવ બોલ્યા કે જીવ દયાનું છાંટો નથી રહ્યો લોકો, જીવ દયા હાવ લોકો ખોઈ બેઠા છે. આવું ઘોડું ને એના ઉપર 2 ગોઠવાણા કોઈને જીવની પડી જ નથી. ને બંનેને વાત સાચી લાગી કે વાતે. એ 2 જણા ઉતરી ગયા, 1 જણો આગળથી દોરે, 1 જણો પાછળથી મારે, અને ઘોડું લઈને 4થે ગામે ગયા તો પંચદેવ બોલ્યા મૂર્ખા લાગે છે, વારા ફરતી બેહતા હોય તો હું વાંધો છે, આને કોઈને પહોંચાયું નથી. ભજન કરનારે ભજન કરી લેવું, અને સમજાઈ જાય એને સમજાય. કોતલ સંગ મેં આની વ્યાખ્યા ગ્વાલિયરમાં કરી. કોતલ એટલે એવો ઘોડો, તૈયાર ઘોડો, સામાન નાખી દે. તુલસીદાસજી જે કોતલ લાવ્યા છે, ભરતજીની સાથે સાથે કોતલ ચાલે છે, તૈયાર ઘોડા. જેમ આપણે બદ્રીનાથને જાય ગંગોત્રી તો જેમ તૈયાર ઘોડા હોય, આપણે ખાલી બેસવાનું હોય પછી ઉપડે, તૈયાર જ હોય ને, એમાં કઈ સામાન બામાન ચડાવવાનું હોય, બધું તૈયાર હોય. અને ઓલો ઊભો જ હોય, આપણે પૈસા નક્કી કરીને બેસાડો એટલે પહોંચાડી દે. કોતલ, જેને ફટક લાગી જાય. હું આ કથાનો પ્રભાવ કહું છું, ભક્તિનો પ્રભાવ, કોઈ ગલત અર્થ ન કરજો. કથાનો પ્રભાવ તમે જુઓ. એક સમયનો સમ્રાટ, હવે તો રજવાડા રહ્યા નહીં, મને કહ્યું 1 મિનિટ મળવું છે બાપા. જરૂર, મારું મૌન છે. હું બહુ નવાઈ પામ્યો. એ મારા અગ્નિ પાસે આવીને 4 પગે ઘોડો થયો. આ રામાયણના જીવતા દાખલા. સમ્રાટે એને ઘરે એક વખત કેટલું મોટું રજવાડું હતું. મેં કીધું આ શું તમે વડીલ કરો? હું તો શરમાણો કે ભાઈ આ શું કરો? આમ 4 પગે જેમ છોકરાઓ ઘોડા થાય ને, ઘોડો, આંખમાં આંસુ. મેં કીધું વડીલ આપ શું આ કહો? બોલે બાપુ રામાયણ સાંભળ્યા પછી નક્કી કર્યું આજથી હું ઘોડો છું, મારી લગામ પકડો, હવે આ ઘોડો ક્યાંય આડાવડો નથી તો જાય. આ કોણ કરે? જેને માણસને સમજાઈ જાય. એને રામાયણની કોઈ શબ્દ, રામાયણ એને અડી ગયું, અને રામાયણનો ઉપાસક એ માણસ રામાયણનો આશ્રય કરી લીધો કે બસ હવે રામાયણ કહે એમ કરું, હવે વ્યાસગાદી કહે એમ કરું. વ્યક્તિ તો બદલાતી જાય છે, વ્યાસગાદી અમર હાલી આવે, સદીઓથી યુગોથી બોલનારા તો આવે, ઉતરી જાય, સમય પૂરો થાય નીકળી જાય, પણ આ વ્યાસગાદી કોઈ દિવસ મળતી. આ બધા પ્રતાપ વ્યાસગાદીના છે, આ રામકથાના, આ કૃષ્ણ ચરિત્રના, આ પ્રભુની મંગલમય લીલા. જેને સમજાઈ જાય એને ખ્યાલ આવી જાય, અને એ માણસને આગળ વધતા વાર નથી લાગતી. તો દુનિયાના શબ્દો ઉપર બહુ પેલું ન કરો. જગત તો ભજન છોડાવવા માંગે કે કોઈ પણ રીતે આનું ભજન છૂટે એટલા. હા, વિવેક જરૂર રાખવાનો, યોગ્ય જવાબ પરિવારમાં આપવાનો, પણ ભજન બહુ એવું લાગે તો આંતરિક ભજન ચાલુ રાખવાનું. પણ છૂટકો ભજન સિવાય નથી બાપ. આ સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો નથી. તેથી હરિનામનો ખૂબ આશ્રય. પછી સતનામ લો, જી નામ લો, રામ નામ લો, હરિ નામ લો. જે નામ હનુમાનજીએ કહ્યું ખાલી નામ વિશ્રામ ધામ છે, કલ્યાણનો નિધાન છે. તો નામનો બહુ મોટો આશ્રય છે. તો નામ લેજો. જગત કીધા ગમે તે કીધા. જપમાળાના નાકા ગયા એમ સંભળાવશે, કવિતાઓ સાંભળી લેવાની. વાહ, બહુ સરસ, લે તમે અખાને યાદ કરી લીધો, બહુ સારું કર્યું, રાજી કરી દેવું આપણે. બાકી આપણી માળા ન છોડવી. જે રીતે તમે ભજન કરતા, કોઈ માળાનો આગ્રહ, તમારી જે પદ્ધતિ હોય, મારો કોઈ આગ્રહ જ નહીં. તમારી સાધના, તમારી મસ્તી, તમે એકલા બેઠા બેઠા લહેર કરતા હો તો એ ભજન છે. ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ જાય તો હરિજન, બીજું શું? હરિજનના એંધાણ શું? ચિત્તની વૃત્તિ રહે, જેની રહે સદા નિર્મળ. ચિત્ત બિરોરી કાચ જેવું રહે, ક્યાંય ખૂણામાં કઈ ચપટી ધૂળ ન હોય, એવું જેનું ચિત્ત રહી જાય, બસ એ ભજન. પછી તમે સુતા સુતા બેઠા બેઠા માળાથી જપ કરો, ન કરો, ધ્યાન કરો, યોગ કરો, મસ્ત કરો, અરે જે કરો, પણ હરિનામનો આશ્રય. કહો કહા લગી
नाम बड़ाई राम न सकई राम न सकई नाम गुण तो હરિનામનો મહિમા ગાયો, રામ નામની વંદના કરી છે. ત્યાર પછી કથાની પરંપરાનો ઉલ્લેખ કર્યો. 1631માં આ કથા લખવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામાયણ તૈયાર થયું. રામચરિતમાનસ નામ રાખ્યું. સરોવરના 4 જેમ ઘાટ હોય એમ રામાયણના 4 ઘાટ કર્યા. એક જ્ઞાન ઘાટ જ્યાં શિવ અને પાર્વતી બેઠા છે, એક ઉપાસનાનો ઘાટ જ્યાં ભુસુંડી અને ગરુડજી બેઠા છે, એક કર્મનો ઘાટ જ્યાં પરમ ભાગવત યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજી બેઠા છે, એક ગોઘાટ શરણાગતિનો પ્રપત્તિનો ઘાટ, નિસ્સાધનતાનો ઘાટ જ્યાં સ્વયં ગોસ્વામીજી પોતાના 6 મનને લઈને બેઠા છે. સાધુ સમાજને લઈ કથાનો આરંભ કર્યો. તીર્થરાજ પ્રયાગમાં કુંભ ભરાયો. ગોસ્વામીજી કહે 1 મહિનાનો કલ્પવાસ કરી બધા મહાત્માઓ વિદાય લેતા હતા. એ વખતે યાજ્ઞવલ્ક મહારાજના ચરણ પકડી ભરદ્વાજજીએ જિજ્ઞાસા કરી, મહારાજ રામ કોણ છે એ તત્વ સમજાવો. રાજ પ્રશ્નો કર્યા છે. યાજ્ઞવલ્ક મહારાજ મુસ્કુરાઈ અને જવાબ આપે છે કે આપ રામ પ્રેમી છો. રામના ગૂઢ તત્વોને જાણવા માટે આપે અજ્ઞાનીની જેમ પ્રશ્ન કર્યો છે. આપ જેવા સંત કથા શ્રવણ કરવા બેસે તો હું જરૂર કથા કહીશ. મહારાજ યાજ્ઞવલ્કજી અક્ષયવટની છાયામાં બેસી અને રામકથાનો આરંભ ભરદ્વાજજીની પાસે કર્યો. રામકથા એ તો ચંદ્રની કિરણ છે. સંત ચકોર મહામોહ રામ કથા કાલિકા રામ કથા યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીની સામે રામકથાનો આરંભ કરે. મહારાજ આપે જે પ્રશ્નો પૂછ્યા કે રામ કોણ, આવો જ પ્રશ્ન એકવાર ભવાનીએ શિવજીને પૂછેલો. ક્યારે, શું કામ, એ બધી કથા કહી અને શિવજીના નિમિત્તે હું તમને રામકથા સમજાવું. આમ કહીને શિવ ચરિત્રનું ઉદ્ઘાટન કર્યું. ભગવાન શિવજી કુંભજ ઋષિના આશ્રમમાં કથા શ્રવણ કરવા ગયા. એ પ્રકરણ આખું સંભળાયું. કથા સાંભળી કૈલાસ જતી વખતે રસ્તામાં રામ દર્શન કર્યું. સીતાના વિયોગમાં રડતા રામને જોઈ સતીને શંકા થઈ. એ કથા કહી. ભગવાન શિવજી સતીને સમજાવે છે કે રામ બ્રહ્મ છે. જેની કથા આપણે સાંભળી એ સાક્ષાત પરમાત્મા છે. ધીરજવાન મુનિઓ જેને ધ્યાન કરે છે, વેદો જેને નેતિ નેતિ કહે, એ જ પ્રભુ ભક્તને લીધે અવતરિત થયા છે. આવા ખુલાસા ભગવાન શંકરે કર્યા. ગોસ્વામીજીએ લખી લીધા. સંતત વિમાન મન જય વિમલ મન કહીને તિલગમ પુરાણ આગમ જાસુ કીર્તિ જાસુ કીર્તિ વ્યાપક બ્રહ્મ ભુવન નિતાય પતિ માયા
करे अपने भगत हित, निज तंत्र नीत रघुकुल मणि, निज तंत्र नीत रघुकुल मणि, निज तंत्र नीत रघुकुल मणि, निज तंत्र नीत रघुकुल मणि। ભગવાન શિવજીએ સતીને ખૂબ સમજાવ્યા કે રામ બ્રહ્મ છે, શંકા ન કરો દેવી, પણ ઉપદેશ લાગ્યો નહીં. સતી કોઈ રીતે માન્યા નહીં અને ભગવાન શંકર નારાજ ન થયા. મનમાં એને દુઃખ જરૂર થયું કે મારા કહેવાથી જેનો સંદેહ ન મટ્યો, મને એમ લાગે છે એનો વિધિ વિપરીત થઈ ગયો. હું શું કામ તર્ક વિતર્ક કરું? સતીને કહ્યું, દેવી તમારા મનનું સમાધાન ન થતું હોય તો તમે રામની પરીક્ષા કરી આવો. હું અહીંયા બેઠો છું. હરિનામનું સ્મરણ કરવા લાગ્યા. સતી પરીક્ષા કરવા ગયા, એમાં નિષ્ફળ ગયા અને દુઃખી થઈને સતી પાછા ફર્યા. ભગવાન શંકરની આગળ છુપાયું કે મેં કોઈ પરીક્ષા કરી નથી. ધ્યાનમાં શિવે જોયું તો ખ્યાલ આવ્યો સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. સીતા મારી માં છે. સતી સીતા બને તો એની સાથે મારે સંબંધ હવે કેમ રાખી શકાય? ભક્તિનો માર્ગ તૂટશે. નિર્ણય કર્યો છે આ શરીર સતીનું રહેશે ત્યાં સુધી એની સાથે મારો કોઈ ગૃહસ્થ સંબંધ નહીં રહે. નિર્ણય કરી ભગવાન શિવ સતીની સાથે નીકળે છે. આકાશવાણી થઈ. શિવજીએ વિષયાંતર કરી વાતને વાળી લીધી. કૈલાસ પહોંચી યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહે, મૃગચર્મ બિછાવી શિવજી સમાધિમાં બેસી ગયા. 87,000 વર્ષો વીત્યા. સતી ખૂબ દુઃખી થયા. શિવજી જાગ્યા. સતી સન્મુખ ગયા. ભગવાન શિવજી રસપ્રદ કથા સંભળાવવા લાગ્યા હતા કે એના મનને શાંતિ થાય. એ જ સમયે દક્ષ મહારાજની કથા આવી છે. સતી વળી પાછા માન્યા નહીં. દક્ષના યજ્ઞમાં જવા માટે જીદ પકડી. ભગવાન શિવજીએ સતીને દક્ષના યજ્ઞમાં મોકલ્યા છે. દક્ષના યજ્ઞમાં શિવ અપમાન સહન ન થયું અને સતી પિતાના યજ્ઞમાં દેહ બાળીને ભસ્મ કરે છે. યજ્ઞ વિફળ રહ્યો. ભગવાન શિવે વીરભદ્રને કોપ કરીને મોકલ્યો છે. દક્ષનો યજ્ઞ બિલકુલ નામશેષ થયો. દુર્ગતિ થઈ દક્ષની. અને સતીએ યજ્ઞમાં બળતી વખતે વિધાતા પાસે બીજો નારીનો અવતાર માંગ્યો. હું સ્ત્રી બની, મને જન્મ જન્મ શિવના ચરણમાં જ પ્રીત થાય એવી માંગણી કરી. સતી બળ્યા. પરિણામે બીજો જન્મ હિમાલયને ત્યાં પુત્રી તરીકે, શૈલજા તરીકે, પર્વતરાજને ત્યાં પાર્વતી રૂપે સતી જન્મ્યા છે. દીકરી મોટી થવા લાગી. નારદજી જેવા સદગુરુ મળ્યા. ભવિષ્ય ભાખ્યું અને કહ્યું કે શંકરને મેળવવા માટે દીકરી આરાધના કરો. ભાવિને મિટાડી દેશે શંકર. સૂચના આપી. નારદજી ગયા છે. પાર્વતી માતા પિતાનો આદેશ લઈને તપનો મહિમા ગાતી તપસ્યા માટે નીકળે છે. પાર્વતીએ ખૂબ તપ કર્યું. આકાશવાણી થઈ, તમને શિવ મળશે. સપ્તઋષિ મળે ત્યારે અમારી વાતને સાચી માનજો. આનંદ થયો. આ બાજુ શિવજી પણ પાર્વતીના વિયોગમાં ભક્તને દુઃખે દુઃખિત ભગવાન એ પણ સતત ઘૂમતા રહ્યા. એક જગ્યાએ બેસીને ધ્યાન કરવા લાગ્યા. શિવજીનું ભજન જોઈ ભગવાન રામભદ્ર સારંગ પાણી પ્રગટ થયા અને શિવજીને કહ્યું, મહારાજ આજ હું તમારી પાસે માંગવા આવ્યો છું, કંઈ આપવા માટે નહીં. બોલે શું? બોલે જે સતીનો આપે ત્યાગ કર્યો એ બળી ગયા, એને બીજો જન્મ લીધો. મેં આકાશવાણીથી વરદાન આપ્યું છે કે શિવ મળશે. ભોલેનાથ હું આપને કહું છું, આપ પાર્વતીનો પાણી ગ્રહણ કરો. શિવજીએ કહ્યું, મહારાજ હવે ઈચ્છા નથી મારી પરણવાની. પણ ભગવાને કહ્યું, મારો આદેશ છે. પ્રભુનો આદેશ સ્વીકારી શિવજીએ હા પાડી અને દેવતાઓ બધા જ રાજી થયા. સપ્તઋષિઓ આવ્યા અને પાર્વતીની પરીક્ષા માટે મોકલ્યા. પાર્વતી એમાં ઉત્તીર્ણ થયા અને ભગવાન શંકરને પાર્વતીના પ્રેમની કથા સંભળાવી. ફરીવાર સમાધિ લાગી. કામદેવને બાળવા માટે, કામદેવનું શમન કરવા માટે હવે શિવને જગાડવાની જરૂરત હતી. દેવતાઓએ કામદેવને તૈયાર કર્યો. તારકાસુર પરેશાન કરતો હતો. તારકાસુર મરે શંકરના પુત્ર દ્વારા અને કામદેવ દ્વારા જ આ ઘટના ઘટી શકે એમ હતી. કામદેવ આવે છે. ભગવાન શિવજીની સમાધિને વિચલિત કરવા માટે પોતાની તમામ વિદ્યાઓનો પ્રયોગ કર્યો છે. ભગવાન શંકર ત્રીજું નેત્ર ખોલી કામની સામે જોતા કામ બળીને ભસ્મ થયો.
ભગવાન શંકરની પાસે રતિ આવ્યા, કામદેવના પત્ની. એમને વરદાન આપ્યું, કૃષ્ણ અવતારમાં તને તારો પતિ પ્રાપ્ત થશે. સૂચના આપી શિવજીએ. દેવતાઓ બહુ રાજી થયા. આવ્યા છે સ્વાર્થી દેવતાઓ, ભગવાન શંકરને પરણવાની વાત કરે છે. સપ્તર્ષિઓ હિમાચલ પ્રદેશ ગયા, લગ્નપત્ર લઈ આવ્યા અને તાત્કાલિક લગ્ન નક્કી થયા. ભગવાન શિવજીને એના ગણો શણગારવા લાગ્યા. વરરાજા તરીકે ભગવાન શંકરનો શણગાર શરૂ થયો. શિવજીની બારાત નીકળવાની તૈયારી. તમામ દેવતાઓ પોતપોતાના શરીરને શણગારે, શિવને એના ગણો શણગારી રહ્યા છે. કુછ પંક્તિ. જટા મુકુટ મોરે સવાર કુંડલ તન શશી લલાટ સુંદર સિર ગંગા. શશી લલાટ સુંદર સિર ગંગા. નયન ઉપગીત ભુજંગા. નયન ગરલ કંઠ ઉર નરસિંહમાલા. ગરલ કંઠ ઉર નરસિંહમાલા. અશિવ ભેષ શિવ ધામ કૃપાલા. અશિવ ભેષ શિવ ધામ કૃપાલા. કર ત્રિશૂલ ડમરુ બિરાજ. કર ત્રિશૂલ ડમરુ બિરાજ. જય બસ જય બાજા. શિવહી શંભુજન હરહે શૃંગારા. શિવહી શરીર પર ભસ્મનો લેપ કર્યો. ગણોએ વરરાજો તૈયાર થાય. જટાનો મુકુટ, સાપને અહિમોર તરીકે બેસાડ્યો. ગોસ્વામીજી કહે, કંઠમાં વિષ, ગળામાં મનુષ્યોના ખોપડાની માળા. ભગવાન શંકર મનુષ્યના ખોપડા પહેરે છે, માળાઓ પહેરે છે. એ બધાના નથી, એના ભક્તોની ખોપડીઓ છે. એ ગમે તેના મસ્તક નથી. શંકર કહે, મારો આશ્રય કરે એના પ્રારબ્ધની માળા હું મારા ગળામાં પહેરું, એટલે એને પ્રારબ્ધ ક્યારેય નડે નહીં, એને પ્રારબ્ધ ક્યારેય આડું ના આવે. એના મસ્તકની માળા મારા ગળામાં રાખ. ભગવાન શંકરે કહ્યું, મારા ભાલમાં ચંદ્ર છે, એનું અજવાળું તું લઈ જા અને તારું કલંક મને આપી દે. શિવ કહે, કલંકની કાળીમાં હું સ્વીકારી લઈશ. મારો પ્રકાશ તને મુબારક, અમૃત તને મળો, ઝેર હું સ્વીકારી લઉં, જે મારો આશ્રય કરશે. ભગવાન ભોલેનાથ આ રીતે વરરાજા તરીકે તૈયાર, ખૂબ ધામધૂમથી બારાત જાય છે. ધામધૂમથી વિવાહ થયા. ભગવાન શિવજી પરણી પાછા પધાર્યા છે. પાર્વતીની સાથે એકવાર કૈલાસ પર બેઠા. ભવાનીએ જિજ્ઞાસા કરી છે, મહારાજ મને રામકથા સંભળાવો. ભગવાનની પાસે રામકથાની માંગણી કરી. શિવજીને અતિ આનંદ થયો. રામકથા કહેતા પહેલા ભગવાન ભૂત ભાવન પોતાના ઈષ્ટદેવ બાલરામજીનું ધ્યાન કરે છે. ગોસ્વામીજી કહે, સબ સિદ્ધિ સુલભ જપત મંગલ ભવન મંગલ
મંગલ ભવન અમંગલ હારીનું ધ્યાન કર્યું છે. અમૃત સમાન વાણી શિવજી બોલ્યા, હે પાર્વતી ધન્ય હો, ધન્ય હો, આપના સમાન કોઈ પરોપકારી નથી. આપે એવી કથા પૂછી જે સમસ્ત લોકને પાવન કરનારી ગંગા છે. પૂછે सकल लोक जग आपे भगवानની કથા પૂછીને લોક ઉપર ઉપકાર કર્યો છે, સમસ્ત લોકનું કલ્યાણ કરવા ધાર્યું છે. આપે પ્રશ્નો પૂછાય મને ગમ્યું છે, પણ એક વાત મને નથી ગમી. સમાધાન કર્યું છે. નિરાકાર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, અજ અરૂપ અલખ જે પરમાત્મા છે, દેવી એ ભક્તને માટે જગત ઉપર અવતાર ધારણ કરે છે. સગુણ નહીં અગુણ નહીં નહીં કછુ મુનિ પુરાણ જો અગુણ અરૂપ અલખ અજ જોઈ भगत प्रेम बस सगुण सोई भगत प्रेम बस અગુણ પરમાત્મા, અરૂપ વેદાંતના એ બધા લક્ષણો જે ઈશ્વરના અગુણ, અરૂપ, અજન્મા, અલખ, અનામ એ ઈશ્વર દેવી એને કોઈ પ્રગટાવી શકતું હોય, એને નિરાકારમાંથી નરાકાર કરી શકતું હોય તો એ ભક્તનો પ્રેમ છે. સર્વમાન્ય પ્રેમ, સર્વસામાન્ય પ્રેમ નહીં, ભગત પ્રેમ. બસ બધા આમ જે દુનિયામાં આપણે પ્રેમની વાતો કરીએ છીએ એ પ્રેમ પ્રભુને ન પ્રગટાવી શકે. બહુ વિશિષ્ટ શબ્દ છે ભગત પ્રેમ. બસ સગુણ એના સંતોનો પ્રેમ, એના ભક્તોનો પ્રેમ, એના વૈષ્ણવોનો પ્રેમ પ્રભુને નિરાકારમાંથી નરાકાર કરી શકે છે. દેવી એવા હરિ ધરતી ઉપર પધાર્યા એના ઘણા કારણો, કોઈ કારણ આ જ છે એમ કહેવું કઠિન છે, છતાં થોડાક કારણોની ચર્ચા કરું. આમ કહીને શિવજીએ જ્ઞાનપીઠ પર કથાને આગળ વધારી છે. ભગવાન રામના અવતારનું પહેલું કારણ એના પાર્ષદો જય વિજય, એને લીધે ભગવાનને આવવું પડ્યું. બીજું કારણ સતી વૃંદાએ પ્રભુને શ્રાપ આપ્યો, એટલા માટે ભગવાનને રામ અવતાર લેવો પડ્યો. ત્રીજું કારણ દેવર્ષિ નારદે નારાજ થઈને પ્રભુને શ્રાપ આપ્યો, માટે હરિને અવતરવું પડ્યું. ચોથું કારણ મનુ અને શત્રુપાએ ખૂબ તપસ્યા કરી વર્ષો સુધી અને એને વરદાન આપી ભગવાન રઘુકુળમાં અવતરે છે. ચોથું કારણ. પાંચમું કારણ પ્રતાપ ભાનુની કથા સંભળાવી. બ્રાહ્મણોએ પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો અને એનું આખું કુળ રાક્ષસ કુળમાં પરિવર્તિત થયું. આમ કહીને ગોસ્વામીજી રામ કથા, રામ જન્મની ભૂમિકા બાંધે છે. રાક્ષસોનો જન્મ થયો. રાવણ આદિએ ખૂબ તપ કરી વરદાનો મેળવ્યા. સુંદર સ્ત્રી સાથે રાવણનું લગ્ન થયું, ભાઈઓને પરણાવ્યા. યક્ષોને હાંકી કાઢી અને ત્રિકૂટ ઉપર રાવણે કબજો કરી પોતાની નગરી લંકા સ્થાપી. ત્યાં પોતાનું પાટનગર કર્યું. કૈલાસને ઉઠાયો, ધનભંડાર કુબેરનો લૂંટ્યો. દેવ ગંધર્વ નાગ કન્યાઓને લઈ લઈને પોતાના મહેલમાં પૂરવા લાગ્યો. પોતાની સભા બોલાવી બધાને સૂચના આપે રાવણ, મારા દુશ્મનો દેવતાઓ છે ને ઋષિ મુનિઓ છે, તમે યજ્ઞો બંધ કરો, શ્રાદ્ધ બંધ કરો, અનુષ્ઠાનો બંધ કરાવો. એના બળથી આ લોકો જીવે છે. જ્યારે યજ્ઞો બંધ થશે એટલે દેવતાઓને ખોરાક નહીં મળે. બલહીન દેવતાઓ, ક્ષુધાક્ષીણ દેવતાઓ મારે શરણે આવશે, રાવણ કહે. અને પછી મારે એને બંદીખાનામાં રાખવા શું કરવું એવું નિર્ણય કરી. સમાજને ભ્રષ્ટ કરો. રાવણના લોકો સમાજને ખૂણે ખૂણે પહોંચી ગયા અને આખા સમાજને ભ્રષ્ટ કરવા લાગ્યા. કોઈ ગાયને ન માને, કોઈ ગુરુને ન માને, માતા પિતાને ન માને, શાસ્ત્રને ન માને, વેદ પુરાણની વાત કરે ને દેશ બહાર કાઢી મૂકવામાં આવે, યજ્ઞોમાં હાડકાઓ નાખવામાં આવે. અનેક પ્રકારના અત્યાચારો રાવણના રાજ્યમાં શરૂ થયા. અકળાણી 18 ભાર વનસ્પતિ, આટલો મોટો સમુદ્ર, આટલા બધા પહાડો શરીર ઉપર ધારણ કરનારી ક્ષમાનું રૂપ, ધીરજનું સ્વરૂપ શ્રી ધરતીજી બહુ જ દુઃખી થયા. ગાયનું રૂપ લઈ
ऋषि मुनिओની પાસે ફરિયાદ કરી, ऋषि मुनिओ સંગ જોડાયા, દેવતાઓ પાસે ફરિયાદ કરી. દેવતાઓએ કહ્યું અમે પણ કંઈ કરી શકીએ એમ નથી. છેવટે પિતામહ બ્રહ્મા પાસે ગયા છે. બ્રહ્માજીએ કહ્યું એક જ ઉપાય છે, હવે આપણને બધાને બનાવનાર પરમ તત્વ જો પ્રગટે તો જ થાય. શિવજી કથા કહેતા કહેતા બોલ્યા, દેવી એ વખતે હું ત્યાં હતો. બ્રહ્માજીએ બધાને પૂછ્યું, ભગવાનને આપણે પુકારીએ, ક્યાં પુકારીએ? ત્યારે બધા જુદો જુદો અભિપ્રાય આપવા લાગ્યા. એ વખતે શિવજી કહે, મને પૂછ્યું, મેં અભિપ્રાય આપ્યો કે ભગવાન વ્યાપક છે, સર્વ જગ્યાએ સમાન રૂપે વ્યાપ્ત છે. આપણામાં જો એ ભક્ત પ્રેમ પ્રગટશે, એ વિશુદ્ધ ભાવ પ્રગટશે તો ભગવાન અહીં પ્રગટ થશે. મારી વાત સાંભળી બ્રહ્માજીએ સાધુવાદ આપ્યો. એક વસ્તુ નિર્ણય લેવાય કે બધા ભેગા મળી અને પ્રભુને પુકારીએ. તમામ દેવતાઓ, તમામ સાધુકુળ, ઋષિકુળ, ગાયના રૂપમાં સમગ્ર ધરતી, આ સૌ એક અવાજે હરિની પ્રાર્થના, હરિની સ્તુતિ કરે છે. દેવ સ્તુતિ, રામ જન્મની પૂર્વ ભૂમિકા. આઈએ હમ સબ આપણે પણ એ દેવ સ્તુતિમાં સાથે મળીએ, જેથી કરીને આપણા જીવનમાં પણ પ્રભુનો અનુભવ થાય. આઈએ દેવ સ્તુતિ. જય જય સુરનાયક જન સુખદાયક પ્रणत पाल भगवन् जय असुरारी सिंधु सुता प्रिय सुरधरणी अद्भुत करणी मरमन जाने व्यापक परमानंद चरित पुनीतम माया रहित सारद श्रुति शेषा ऋषय अशेषा जाकर को नहीं जाना जेहि दीन प्यारे वेद पुकारे द्रवसु श्री भगवान भव बारिधि मंदर सब विधि सुंदर गुण मंदिर सुख कुंजा मुनि सकल सुर कर्म भयातुर नमत नाथ पद सीता राम 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 हरे राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम
सीता राम 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 सीता राम राम सीता राम राम सीता राम 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 सीता राम देवताओं समूह में स्तुति करी आकाशवाणी थई धरती धैर्य धारण करो हूँ अंश सहित रघुकुल में प्रगट थईश धरती नो भार उतारीश असुरो नो विनाश करीश साधु संतो नु परित्राण करीश अति आनंद थयो देवताओं बधा राजी थया पोतपोताना भवन तरफ जवा लाग्या ब्रह्माजीए सूचना आपी कि हवे आपणे भोग भोगवाना नथी हवे सुंदरता छोड़ी बंदर बनीए अने भगवाननी सेवा माटे प्रभुना साथे जोड़ावा माटे एनी प्रतीक्षा करी तमाम देवताओना अंशमांथी रीछ अने वानरना रूप लईने देवताओ उतर्या छे धरती पर प्रभुनी प्रतीक्षा करे छे गोस्वामीजी कहे आ रीते अवतारनी भूमिका तैयार थी अने हवे तुलसीजी हम सबको लिए चलते हैं श्री अयोध्या जी जहाँ प्रभुनो जन्म थवानो जहाँ एनु प्रागट्य स्थल छे आइए श्री अयोध्या की और गोस्वामी जी की पंक्ति के सहारे लेकिन इससे पहले एक बार भाव और श्रद्धा के साथ जय जयकार बोलिए अयोध्या धाम की सरजू मैया की श्री अयोध्या तरफ गोस्वामी जी लई चले लई जाए छे आपने अयोध्या नु वर्णन करता महाराज दशरथ जी नी सराहना करता बाबा के शब्द अवधपुरी वेद विदित तेहि वेद विदित तेहि धुरंधर हृदय भगति मति सारंगानी हृदय भगति मति सारंगानी अवधपुरी अयोध्या नगरी रघुकुळनु शासन रघुकुळना मणि महाराज दशरथजीनु शासन छे महाराज धर्म धुरंधर छे रामायणनो एक दोहो राમને પ્રગટાવી શકે એવા આદર્શ દાંપત્યની વ્યાખ્યા આંગણામાં રામ રમી શકે જો આ એક દોહો માણસ ચરિતાર્થ કરે તો એને ઘરે એવા સંતાનો હોય કે એને ઓડકાર આવે રામ જેવા બાળકો એને ઘરે હોય આદર્શ દંપતી જીવન કેવું હોય કૌસલ્યાદી નારી પ્રિય સબ महाराजा दशरथ में यानी राणियों प्रिय थे यानी पति ने पत्नी में भाव थे प्रेम थे राणियों केवी छे सब आचरण पूरी राणियों समग्र आचरण पवित्र छे राजा ने प्रेम छे राणियों आचरण पवित्र छे अने साथो साथ पति अनुकूल त्रीजो भाग पति अनुकूल राणियों पति अनुकूला छे राजा ने राणियों में प्रेम राणियों चरित्र राणियों जीवन एनु आचरण विशुद्ध राणियों पति ने अनुकूल छे पण आ त्रण वस्तु होय तो आदर्श गृह जीवन नहीं थतुं एक वस्तु तूटे महत्वनी तूटे हरिपद कमल
એકબીજાને એકબીજા તરફ પ્રેમ હોય, આચરણ પુનીત હોય, એકબીજા ખૂબ ભરોસેથી રહેતા હોય, બધું હોય, પણ જો એના ઘરમાં બે જણાને હરિના ચરણમાં પ્રેમ ન હોય, ભગવત ચરણારવિંદમાં પ્રીત ન હોય, તો એ બધું અધૂરું છે. તો પછી એનો કોઈ એ કબાટના બારણા છે, બહુ સરસ કબાટ છે, સરખા સારા અરીસા છે, પણ એના અંદર કોઈ વસ્તુ રહી શકે એવું નથી, ખાલી છે, અંદર કોઈ વસ્તુ તમે મૂકી નથી, એ વસ્તુહીન કબાટ છે. એમ અનુકૂળ જીવન હોય, પવિત્ર જીવન હોય, એકાબીજા તરફ પ્રેમ અને લાગણી હોય, પણ જો ભગવત ચરણમાં પ્રીત ન હોય, મૂળ વસ્તુ ભગવત ચરણ પ્રીત છે. હરિપદ આદર્શ દાંપત્ય જીવન મહારાજનું. એક દિવસ મહારાજને એક ખટકો છે કે મારે પુત્ર નથી, કાલે અયોધ્યાની ગાદી આમનામ ખાલી રહી જશે. મનમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ અને ગ્લાનિને કહેવા માટે, વેદનાને કહેવા માટે ગુરુદ્વાર ગયા. અદ્ભુત ક્રાંતિ છે. રાજદ્વાર જ્યાં સુધી ગુરુદ્વાર નહીં જાય ત્યાં સુધી ક્રાંતિ નહીં થાય. રાજદ્વારોએ ગુરુને દ્વારે જવું પડશે, ત્યારે જગતમાં રામ આવશે, અને રામ આવશે પછી રામ રાજ્ય આવશે. એટલા માટે ગુરુદ્વારાએ ગયા વગર છૂટકો નથી. મહારાજ દશરથજી ગુરુદ્વાર તરફ ગતિ. બાબા બોલે, ગુરુ ગૃહ તુરત ચરણ નિજ દુઃખ સુખ સબ ગુર સુનાયે કહી વશિષ્ઠ બહુવિધિ મહારાજને એક ચુભન છે, મારે પુત્ર નથી. ગુરુની પાસે ગયા છે, પોતાનું દુઃખ સુખ બધું ગુરુને સંભળાવ્યું. મારે પુત્ર નથી, મારા ભાગ્યમાં પુત્ર નથી ભગવાન. ગુરુદેવ વશિષ્ઠજીએ કહ્યું, રાજન શ્રવણ કરે. અનેક પ્રકારે ગુરુદેવે, સદગુરુ એ છે જે અનેક રીતે શિષ્યને સમજાવે, બહુવિધિ સમજાવે, હર માર્ગ से સમજાવવાની ચેષ્ટા કરે, એ સદગુરુ છે. સુખ દુઃખ સુણાવ્યા છે, બહુવિધિ વશિષ્ઠજીએ સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, ધૈર્ય આપો રાજા, ધૈર્ય ધારણ કરો. અત્યાર સુધી આપે જિજ્ઞાસા જ ન કરી, હું શું કરું? આજ આપે જિજ્ઞાસા મૂકી છે કે મારે ઘરે બ્રહ્મ આવે, થા તો બ્રહ્મ જિજ્ઞાસા. આજે તમે બ્રહ્મસૂત્રને પ્રગટાવ્યું છે મહારાજ, અને તો તમારે ઘરે જરૂર પુત્ર રૂપે આવે, પણ શરત તમારે એક યજ્ઞ કરવો પડશે. યજ્ઞ જીવન જેનું હશે, યજ્ઞ જેવી જેની જીવની હશે, જેના જીવનમાં આહુતિઓને સ્થાન હશે, બીજી કોઈ વસ્તુને સ્થાન નહીં હોય, એને ઘરે રામ આવશે, એને ઘરે બ્રહ્મ આવશે. મહારાજ ધૈર્ય ધારણ કરો, એક યજ્ઞ કરો, હુકમ કરો બાપુ. ભગવાન શ્રીંગીને બોલાવ્યા છે, શ્રીંગીની પાસે યજ્ઞનું આયોજન કરાયું, ભક્તિ સહિત આહુતિઓ આપવામાં આવી. છેલ્લી આહુતિ જ્યારે યજ્ઞમાં આપી છે, ત્યારે યજ્ઞદેવ અગ્નિના રૂપમાં પ્રસાદ એ આહુતિઓને સ્વીકારતા હાથમાં પ્રસાદનો ચરુ લઈ યજ્ઞ મંડપમાં પ્રગટ થયા છે. એકવાર ભાવર્ષ બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય, અગ્નિ નારાયણ ભગવાન કી જય, વેદ નારાયણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય. યજ્ઞ પુરુષ પ્રગટ થયા છે, હાથમાં પ્રસાદનો ચરુ મહારાજ શ્રીંગી વશિષ્ઠજીને આપતા અગ્નિદેવ બોલ્યા છે, આ પ્રસાદ રાજાને આપીને કહેજો, યથા યોગ્ય બધાને વહેંચી આપે રાણીઓને, પુત્ર પ્રાપ્તિ થશે. અદ્રશ્ય થયા. યજ્ઞ ન હોત તો કઈ ન થાય. મૂળ ભૂમિકા યજ્ઞની છે. અહીંયા યજ્ઞએ આટલું મોટું દાન કર્યું કે જેને ઘરે રામ જેવો દીકરો થશે, પણ દાન આપીને અગ્નિદેવ અદ્રશ્ય થઈ ગયા. એમ દાન આપનારે આપીને અદ્રશ્ય થઈ જવું, એને પછી પ્રગટ ન રહેવું, નહીતર બરાબર યોગ્ય વસ્તુને દાન આપનારાએ પછી પોતાની જાતને અળગી કરી દેવી, અદ્રશ્ય થઈ જવું. મારું અને હું ને તમે આપીએ છીએ ને, એ એનું હોય છે એટલે જ આપતા હોય, કોઈ દિવસ ભૂલ ન કરશો.
આ ભ્રાંતિ તોડવા હું માંગુ છું કોઈ પણ રીતે. તમે કદાચ કોઈને 5,000 રૂપિયા આપો છો ને, એ તમારું દાન નથી, કોઈ જન્મના તમારી પાસે એના લેણા છે, એ જ તમે આપો છો. કોઈ દિવસ ખોટા ફાંફા ન ફાંડજો. જે કંઈ અપાય છે એ આપણી પાસે એનું લેણું છે. બાકી કોઈ દાન આપવું, એક જ દાની છે આ જગતમાં, દાનવીરનો એક જ શિરોમણી, અને એ મારો રઘુનાથ છે. બાકી બધા ભિખારી છે. દાતા એક રામ, ભિખારી સારી દુનિયા છે. જે દાન આપ, મેં એક વખત કહી હતી આ વાત, સ્વામી શરણાનંદજી પ્રજ્ઞાચક્ષુ ક્રાંતિકારી સાધુ, એના સૂત્રો મને બહુ ગમે, હા પાડવાની ઈચ્છા થઈ જાય કે નહીં, બરાબર બરાબર બરાબર, એવું સુંદર સ્વામી શરણાનંદ. એને પોતાના જીવનનો અનુભવ કીધો કે એક રેલવે સ્ટેશનમાં એ પોતે એ ગાડીમાં બેસવા માટે, અને પ્રજ્ઞાચક્ષુ, આંખ નહોતી, બહુ નાનું કપડું વીટતા, અને હાથમાં એક લાઠી રાખે, પ્રસન્ન શરીર. એટલે એક જણને આમ અવાજ કરતા સાંભળ્યા, એટલે એની પાસે ગયા શરણાનંદ. એને કીધું કે ભાઈ મારી ટિકિટ લઈ લે. આમ જાણે દાદાગીરી કરતા હોય, હુકમ મારી ટિકિટ લઈ લે. તારાનો એની ટિકિટ છે, મારે પહેલે ગામ જવું છે, હું પ્રજ્ઞાચક્ષુ છું, મારી ટિકિટ લઈ લે. એટલે પેલા કીધું કે મહારાજ આમ ઠીક છે, ટિકિટ તમારી લઈ દઈએ અમે, પણ કંઈક વિવેકથી, આ તો તમે હુકમ કરતા હો કે નહીં, હુકમ જ કરી શકું તને, મારો અધિકાર છે. બોલે તમે મારી પાસે ટિકિટ માંગો ને એમાં અધિકાર? શું વાત કરી છે અદભુત. એણે એમ કહ્યું કે તારી પાસે પૈસા છે એટલે મને અધિકાર છે, અને હું પાત્ર છું એટલે મને અધિકાર છે. હું કુપાત્ર નથી, મારી પાત્રતા છે, અને તારી પાસે પૈસા છે એટલે મને અધિકાર છે. તારી પાસે પૈસા ન હોત અને હું પાત્ર ન હોત તો મારો કોઈ દાવો નથી. હજળ થઈ ગયો આદમી કે આવો માંગનારો, આવો રૂઆબ છાંટે. હું પાત્ર છું, હું પૈસા રાખી શકત પણ મેં નથી રાખ્યા, એ મારા ભાગના તારી પાસે છે. વાપર, તું મારી ટિકિટ લઈ લે. કારણ કે હું એ રાખી શકતો હતો, હું એ સાધુ છું, તુંબડામાં રાખી શકત, પણ મેં નથી રાખ્યા. એનો અર્થ મારા ભાગ્યના રૂપિયા ક્યાં ગયા? તું જેમ તારા ભાગ્યનો રોટલો ખાય એમ હું મારા ભાગનો રોટલો ખાવ. મારા ભાગના પૈસા ક્યાં ગયા? તું મારો ખાંચવનારો, મારા ભાગના પૈસા તારી પાસે છે એટલે ટિકિટ. એ માણસ બોલી ન શક્યો અને એની ટિકિટ. અને આ સત્ય બિલકુલ સાચું. તમે કોઈને આપો છો એ એનું કોઈ જન્મનું તમારી પાસે લેણું છે. એનો આભાર માનો કે તમને કરજામાંથી મુક્ત કર્યા, નહીતર ખબર નહીં કેટલા કેટલા બંધનમાં ફસા. એટલે દાતા તો મારો એક રામ છે, બાકી તો કોઈ દાતાર છે જ નહીં. બધા કરજા પૂરા કરે છે, હિસાબ કિતાબ પૂરા, બાકી કોણ? શરણાનંદજી કહ્યું છેલ્લે, તારી પાસે ઘર છે? હા. તારી પાસે આજીવિકાનું સાધન છે? હા. તારી પાસે બેંકમાં પૈસા છે? હા. તું આમ પહેરે એટલા કપડાં છે? હા. તું ખાય એટલા રોટલા છે? હા. તારે જોઈએ એટલો પરિવાર છે? હા. તને બરાબર અનુકૂળ એવું મકાન છે? હા. તો એ જે છે એ બધું તારા પ્રારબ્ધનું છે. બાકીનું જેટલું વધારાનું છે એ અમારા જેવા ફકીરોનું છે. તું અમારા પૈસા હાંચવે છે. ડાયોથામાં ટિકિટ લઈ લે. એ ટિકિટ લીધી, પગે લઈ અને બાબાને બેસાડ્યા. આ નગ્ન સત્ય છે. માટે દાન આપનારાએ દાન આપીને અગ્નિની જેમ અદ્રશ્ય થઈ જાય. દાન આપીને પછી હામાને હળગાવ્યા ન કરવા, ભડકા થતા હોય, ભડકા. અમે આપ્યું. અરે તને ઓલાએ આપ્યું એટલે તે આપ્યું. કોર્યું કાં કરવું? હું ભાઈ મકરમ દાદાનો દોહો છે, કોર્યું. હા, પૂરો કર્યો. અમે આપ્યું. અત્યાર સુધી ભેગા કરીને બેઠા હતા અને માંડ કરજો ચૂકવે, એમાં હું દાન કરો છો? દુનિયામાં કોઈ દાતાર નથી. એટલે કરજા વહેલા હર પૂરા કરજો. મેકરણ દાદાનો કરજો હોય તો ચૂકવીને જાજો 9મે દિવસે અહીંયા. જીના ભૂલ ન કરવી. એક પંથકમાં બધા રોટલા ખાય છે, એ સાધુડાની તપસ્યાના રોટલા ખાય. કોઈ જલારામનો રોટલો ખાય છે, કોઈ હતાધારનો રોટલો ખાય છે, કોઈ મેકરણનો ખાય છે, કોઈ રવિ ભાણનો ખાય છે, કોઈનો. આ સાધુડાઓ તપ કરીને જે ભેગા, એના આપણે રોટલા ખાઈએ છીએ બાપ, એને લીધે આપણે ઉજળા છીએ. આમ તેથી કરજા ચૂકવવા જોઈએ. દાન શું આપણે કરવાના? શું આપણી દાતારી હતું? શું આપણા પાસે?
શું આપણે દાન કરવું? આપવાનું દાન કોઈ પણ રીતે, પણ દાન આપીને અદ્રશ્ય થઈ જાય, પછી છુપાઈ જાય. આમ ચાલો ભાઈ, આ કળિયુગ છે, બહુ વધારે નથી કહું. કદાચ નામ આપો તોય વાંધો નહીં, પણ આપો, કરજો તો ચૂકવો. નામ આપો, ચાલો હાલો, મને બહુ ભાવે નહીં નામ વાળી વસ્તુ આ, પણ છતાંય કળિયુગ છે. તુલસીદાસજી કહ્યું એ ને ક્યાંય વિધિ, કોઈ પણ રીતે આપો. બાકી નામ શું વળી, આપણા નામ શું? નામ તો હરિનું હોય. લોકો હોસ્પિટલ બંધાવે ને 50 લાખની, એટલે હું એમાં નામ લખાવે, સારું હોય ને, પછી બંધ નહીં કરવાનું, નામથી કરાવો બસ જે કંઈ કરે. પણ એમાં પહેલું નામ લખે એટલે હું એમ વિચારા કરું કે આમાં દર્દીઓ તો પછી દાખલ થશે, પણ આ કાયમ દર્દી દાખલ થઈ ગયો. હા, ઓલાનો તો કેસ નીકળે મહિનો દિવસ, પછી પાછું વિચાર હાજો થાય. પણ આ જે મોટું જે આખી પાંચ ફળાવીને એ આ કાયમનો એડમિટ થયો છે. છતાંય તે કાળ એવો છે, ભલે નામથી દાન કરો, પણ દાન આપજો. અને જો સત્સંગ કરતા કરતા સમજણ આવે તો હંતાઈ જાઓ નામ આપી. એમ અમારો ત્રાપજગર કહેતો, ભગત બાપુ કહેતા કે ગામડાનો માણસ ફાટેલું પછેડી એમાં જુવાર નાખી અને બીજે ગામ દળાવવા જાય, ગામમાં ઘંટી નહીં, અને જેઠ મહિનો બેસી ગયેલો, વરસાદ પડી ગયેલો, અને કોકના ખેતરમાંથી કેડી આમ ટૂંકો રસ્તો એ જાય, અને એને ખબર નહીં કે મારા પોટલામાંથી જુવાર ખરતી જાય. એ બીજાના ખેતરમાં ખબર વગરની જુવારના દાણા આમ વવાઈ જાય, અને પછી વરસાદ પડે અને એમાં કરહડા પાકે, એમ ખબર ન પડે એમ કોકના ખેતરમાં દાન કરતા જાઓ, કોકના દાન કરતા જાઓ, અને એના મબલક પાક પાકે. અને દાન કોઈનું જાતું જ નથી. તમે બસ એનું ફળ તો આપણને જ ગોચે. ગાય ગમે તેટલી હોય ને, ગમે તેટલું ટોળું હોય, પણ વાછરડું છે એની ગાયને જ ગોતી દે. એમ તમે જ્યાં દાન કર્યું હશે ને, નામથી કરો, ગુપ્ત કરો, એનું ફળ તમને જ આવીને ગોતી રહેશે. એ કોઈ દિવસ નહીં. માટે અદ્રશ્ય થતા શીખો. મને કાલે કોઈ બેને ચિઠ્ઠી લખી કે બાપુ અમે જોડી ફેરવતા હતા, આમ આગળ જોડી ફેરવતા, ગામડાના એક માં બેઠા હતા, અને એનો છોકરો આઈસ્ક્રીમ ખાતો હતો, કંઈ રૂપિયાનો આઈસ્ક્રીમ લઈ દીધો, આઈસ્ક્રીમ ખાતો. અને જોડી કાલની જ ઘટના મને કોઈ બેને લખીને આપી કે લઈ ગયા. હા, તો અંદર નાખવું શું? તો એ માએ છોકરાને કીધું, બેટા રૂપિયો હતો એ તો નથી, તું આઈસ્ક્રીમ નાખી દે જોડીમાં. છોકરાએ આઈસ્ક્રીમ નાખી દીધો. ભાઈ ભાઈ આ બસ હેમાળો આપી દીધો, કહેવાય કે આખો હિમાલય આપી દઉં તને. દાનની ભાવના જોઈએ. બાકી કેટલું આપો છો ને શું આપો છો એ મહત્વનું નથી, કેવી રીતે આપો છો, કેવી રીતે આપો. કાઠલા પકડીને આપો એ આપ્યા ન કહેવાય. પેલા મલગોડિયા આવતા કાઠલા પકડીને લે, ઓલા રમવા આવે ને નટ બધા, હે ભગવાન બાપા એમ કરી કાઠલા પકડી એમ ન લેવા. દાન આપો. દાન લેતો મદન મોહન માલવિયા, આ દેશનો એક ઋષિ માણસ, 3 વસ્તુ બોલીને જાતા, નારાયણ 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 કરીને નીકળે. અને પછી કહેતા કે અમે તમને કર્જ મુક્ત કરવા આવ્યા, તમને નથી દેખાતું એ ભારતના ઋષિઓને દેખાય છે. તમારા ઉપર કેટલો કરજો છે, આજ તમારી પાસે પૈસા છે, અમે પાત્ર છીએ, અને તેથી વિશ્વવિદ્યાલય માટે દાન કરો. આમ માધુકરી માંગી માંગી અને ભારતનું ગૌરવ સચવાય એવી વિશ્વવિદ્યાલય ઊભું કર્યું મદન મોહન માલ. આવો ભિક્ષુક મળવો મુશ્કેલ છે રાષ્ટ્રમાં. દાન આપો. અદ્રશ્ય થયા અગ્નિદેવ. મહારાજ દશરથજીના હાથમાં વશિષ્ઠજી દ્વારા એ પ્રસાદ આવ્યો. ગુરુદેવે કહ્યું, રાજન તમારી રાણીઓને આ વહેંચી આપો, યથા યોગ્ય, યોગ્યતા પ્રમાણે ભાગ કરો. પ્રભુ આપણને આપે ના તો સમજીને યોગ્યતા પ્રમાણે વહેંચી દો. હા, યોગ્યતા પ્રમાણે. પછી બાળક નાનું હોય તો એને કઈ લાડવો ન અપાય, એને દૂધ જ અપાય. મોટો હોય એને લાડવો અપાય. જેવી જેવી અવસ્થા એમ યોગ્યતા પ્રમાણે આપણી પાસે જે આવે એ આપો. જેટલું આપી શકાય એટલું આપો. આપવાનું શીખશે એ બધા ધન્ય બનશે. કરમાં પહેરે કડા પણ કર પર કર કીધા નહીં, એ માણસ નહીં પણ મડા હાથું હોરઠીઓ ભણે. હાથમાં હોનાના કડા પહેર્યા હોય પણ કર પર કર કીધો નહીં, કોઈને આમ હાથ ન કર્યો હોય તો એ માણસ નહીં પણ મડા, એ મનુષ્ય નથી, એ તો શબ છે, હાથું હોરઠીઓ ભણે. આપતા શીખીએ. જેણે આપ્યું છે એ બધા તર્યા છે.
યજ્ઞદેવનો પ્રસાદ વશિષ્ઠજીને મળ્યો, વશિષ્ઠજીએ દશરથજીને આપી દીધો, દશરથજીએ રાણીઓને આપી દીધો, રાણીઓએ રામ આપ્યો, અને એ રામ અયોધ્યાનો ન રહ્યો, વનવાસનો થયો, આખા જગતનો થયો, અને આજ આપણા બધાનો થઈ આપણને લહેર કરાવે. આમ આપતા જ ગયા, કોઈએ પોતાના ઘરમાં રાખ્યું નહીં દાન, અને પરિણામે આખા વિશ્વની અંદર એ લહેર ફરી ગઈ. તો અદ્રશ્ય થયા અગ્નિદેવ, પ્રસાદ વહેંચાણો, માતાઓએ જ્યાં પોતાના ઉદરમાં એ પ્રસાદ પધરાવ્યો છે, અનસગર્ભા અનુભવ થયો. પ્રભુની કૃપા જ્યારે તમારા પેટમાં જાય એટલે તમને ખબર જ પડે કે કાંઈક થાય છે. એ તો કૃપા નથી ઉતરતી એટલે આપણે બધા એમને ફરીએ છીએ. જેને કૃપા ગર્ભમાં, પ્રસાદ એટલે કૃપા, પ્રસાદનો અર્થ જ કૃપા છે. જ્યારે આપણા ઉદરમાં પ્રભુની કૃપા આવશે ત્યારે એક જુદી જ ભૂમિકા. માતાઓ સગર્ભા થઈ એટલે ગોસ્વામીજીને લખવું પડ્યું, મંદિર સુખ જૂત પ્રભુ પ્રગટ માતાઓ મંદિરમાં શોભી રહી છે, શીલ અને ગુણની ખાણ છે. સમય વીતવા લાગ્યો છે અને ભગવાનને પ્રગટ થવાનો અવસર નજીક આવ્યો. એ અવસર કોણ હતો? બાબા બોલો, યોગ લગન ગ્રહ સકલ ભયે અનુકૂળ હર્ષ જુટ રામ જન સુખમૂળ. યોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ, આ પાંચ અનુકૂળ થયા. હવે ત્રેતાયુગમાં અનુકૂળ થયા અને રામ પ્રગટ્યા આપણા માટે જો આ પાંચ જે ક્ષણે અનુકૂળ થાય એ ક્ષણે આપણને રામનો અનુભવ થાય. યોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ. કયો યોગ? જ્ઞાન યોગ. જ્યારે જીવનમાં જ્ઞાન યોગ થતા, કઈ લગન? ભક્તિની લગન. ભક્તિની લગન જોડાશે, જ્ઞાન યોગ સર્જાય, ભક્તિની લગન લાગે, યોગ, લગન, ગ્રહ, સદગુરુનો અનુગ્રહ મળી જાય, પોતાના ગુરુના અનુગ્રહનો અવતાર આપણા ઉપર ઉતરી જાય. અને વાર, તિથિ, એક એવો વાર આપણા જીવનમાં, એક એવો દિવસ આપણા જીવનમાં ઉગે, એક એવો પારાવાર પ્રસાદ આપણને પ્રાપ્ત થઈ જાય આપણા જીવનમાં કે આપણે ઝીલી ન શકીએ એટલો પારાવાર ગુરુની પ્રસાદી રૂપી વારની વર્ષા થાય. અને તિથિ, અતિથિ બની એ વખતે હરી આપણા દરવાજે આવીને ઉભો રહેશે. આજ કળિયુગમાં પણ જો જ્ઞાન યોગ હશે, જો ભક્તિની લગન હશે, જો ગુરુનો અનુગ્રહ હશે, સમય આવે કઈ ભાગવતજીમાં લખ્યું કે ઈશ્વર કોને મળશે? જેની પાસે ત્રણ વસ્તુ આવી જશે. એને ઘરે ઈશ્વર રમતો હશે, એના આંગણામાં ખેલતો હશે. જ્ઞાન યોગ, સમજણના દીવા જ્યારે પ્રગટશે, સમજણ જ્યારે ફૂટશે, બહુ સહેલા શબ્દોમાં કહું તો, અને પ્રેમ લગન લાગશે, એવી લગન લાગશે. એ જ સાચું સોઘડિયું, એ જ લગન. બીજું કયું લગન? એ જ સુંદર લગન. આ કેટલાય લોકો કુંડળીઓ દેખાડ્યા જ કરે, લગનની કુંડળીઓ, કે અમારે કુંડળી મળે છે. હું એ બધાને એમ કહું, ગામડામાં કોણે કુંડળાઓ જોઈને લગ્ન કર્યા? છતાં બધાના ગૃહસ્થાશ્રમ હારા છે. અને જેટલા કુંડળી મેળવી પડ્યા એ બધા જ કુંડાળે પડ્યા છે. ઘાંસીના બળદ જેવી દશા છે. આમથી આમ મેળવા, આમથી આમ આંકડા, આમ ચિતાર આખા કાગળિયા ચિતરી નાખ્યું. અને જે કુંડળી, એ શાસ્ત્ર બહુ સાચું છે, પણ હું કોઈ દિવસ જોડાવું ને, ઇવન છોકરાઓના કુંડળીના અક્ષર નહીં. રામ ભજોના, કુંડળીઓ તમારી ફરી જાય. તમે ઈશ્વર ભજોના, તમે રામાયણ વાંચો, તમે ગીતા વાંચો, તમારા કુંડળા બધા ફરી જાય. અરે કુંડળી ફરે, હું કુંડલીની જાગૃત થઈ. માણસને 52 હુજવા માંડે, ખબર ન પડે, જ્ઞાન દ્રષ્ટિ થવા લાગે, આમ દૂર દૂરની ખબરો આવવા માંડે.
હરિ નામમાં એ શક્તિ. બાકી શાસ્ત્ર સાચું છે, જન્મ કુંડળી એ બધું બરાબર, પણ મેળવતા કોને આવડે? દૂધ મેળવતા આવડતું નથી, એને કુંડળા મેળવતા શું આવડે? છાશ કેમ મેળવવી ખબર પડતી નથી. કેવા પણ મેં એ અર્થમાં નથી કીધું, હવે હું કેવા બોલીશ એટલે તમને એ સાંભળવાનું. અમારે આગ્રહ મળતા નથી, લગ્ન મળતા. અરે લગ્ન તું પ્રેમ લગ્ન લખ, શ્વાસ શ્વાસ મેં સુરતી. આ લગ્ન મળે, પરણી જાઓ. સામાન્ય માણસ સાથે નહીં, એ લગ્ન તો સુધરી જાય, હરિની સાથે લગ્ન થઈ જાય. જો આ કુંડળી મળી જાય, શું? શ્વાસ શ્વાસ મેં સુરતી, શ્વાસે શ્વાસે હરિસ્મરણ. કાંઈ પણ ઘટના ઘટે તો એમ લાગે કૃષ્ણ આવ્યો. વૃક્ષની ડાળ હલે તો ગોપીને એમ થાય કે હમણાં કૂદ્યો. પત્ર ખરે તો એમ લાગે કે જાણે કૃષ્ણ કૂદ્યો. શ્વાસ શ્વાસ મેં સુરતી, શબ્દ શબ્દ મેં નામ. એક એક શબ્દમાં જી નામ જી નામ જી નામ, શબ્દે શબ્દે નામ. શ્વાસ શ્વાસ મેં સુરતી, શબ્દ શબ્દ મેં નામ. બિંદુ બિંદુ મેં બિરહ હો. આંખના એક એક આંસુડામાં વિરહના દરિયા છલકતા, એક એક દ્રગબિંદુમાં વિરહના ઘેઘૂર સમંદર ઉછળતા હોય. શ્વાસ શ્વાસ મેં સુરતી, शब्द शब्द में नाम, बिंदु बिंदु में बिरह हो और रोम रोम में राम. जेना रोम रोम में राम होय एवा जेना लग्न मળી ગયા, એવી જેની ઘડિયું સધાઈ ગઈ હોય, એવા જેના મુહૂર્ત. તો જ્ઞાન યોગ પ્રેમ લગન, ગુરુનો અનુગ્રહ, પારાવાર કૃપા, ત્યારે હરિ અતિથિ બની આપણા ઘરની 9મી તિથિ ઉજ્જવળ કરી દે, આપણા જીવનને શુક્લ પક્ષ કરી દે, આપણા જીવનને રાત નહીં મધ્યાહનનો ભાસ્કર લાવી દે આપણા જીવન ઉપર. આપણે ઘરે રામ તત્વનો અનુભવ થવા માંડે. આજ એવો બધો યોગ સધાયો અને ગોસ્વામીજીની જન્મ પ્રસંગની એ મંગલમય ચોપાઈ. બાબા બોલે મધુમાસ શુક્લ પક્ષ મધ્ય દિવસ પાવન કાલ લોક શીતળ મંદ સુરભી રહેવા હરસી સુર સંત મન ચાઉ બાળકુમિત ગિરિગાનમાં શ્રવગી સકલ
નગર દુંદુભી સ્તુતિ કરહી નાગ મુનિ દેવા બહુ मानसकार कहते हैं नवमी तिथि है शुक्ल पक्ष है त्रेतायुग चैत्र मासना प्रथम नवरात्र पूरा थया छे शक्ति पूजाना દિવસો નવું વર્ષ શરૂ થયું છે વસંત ઋતુ ઋતુરાજ ભગવાનની વિભૂતિ છે ઋતુઓમાં વસંત રાજાધિરાજ બનીને પ્રભુ પધારે છે એટલે વસંત ઋતુમાં ઋતુરાજમાં એમનું પ્રાગટ્ય છે નવમી તિથિ છે ઉજ્જવળ પક્ષ છે અભિજીત શોભે છે મધ્ય દિવસ છે બહુ તાપ પણ નથી બહુ ઠંડી પણ નથી મધ્યાહનો ભાસ્કર છે આખો રામ અવતાર मध्य दिशा सूचक है आखो राम स्वतंत्र जब जन्म प्रकरण कहूं तब विगत से आपको सुनाऊंगा राम अवतार कहे छे बहु तपो पण नहीं अने बहु ढीला पण न था मध्य में रहो अने पछी ये परंपरा में बुद्ध नो मध्यम मार्ग आव्यो आखो एक मध्य वस्तु अति ताप पण नहीं अति शरदी पण नहीं पावन काल भोजन करी तृप्ति अने विश्राम नो काल समाज समग्र समाज नो हतो तुलसी जी कहे छे मंद सुगंध शीतल पवन वहवा लाग्यो हर्षित सुर संतन मन चाओ देवताओ हर्षित थवा लाग्या महात्माओ प्रसन्न बन्या छे मंद सुगंध शीतल वायु वहवा लाग्यो वायुदेव ने पूछवामां आव्युं के तमे प्रसन्न के संतोए कह્યું વાયુએ જવાબ આપ્યો કે હું એટલા માટે આજ પ્રસન્ન છું કે જે રામનું પ્રાગટ્ય થવાનું એની સેવામાં મારો પવન પુત્ર યાની મારો પુત્ર હનુમાન લાગશે એનો મને આજથી આનંદ છે આમ स्वतंत्र जब कहूंगा तब सब खोल कर कहूंगा बाकी ये चारेय भाइयोना संकेतो छे शीतल मंद सुरभि बहबाऊ शीतल लक्ष्मणनो संकेत छे शीतल सुभग भगत सुखदाई शीतल वायु आयो लक्ष्मण आयो लक्ष्मण नो संकेत शीतल मंद मंद शत्रुघ्न महाराज नु प्रतीक है समाज नु मौन अवतरवायु है समाज नु कोई ने खबर न पड़े अने सुरभि श्री भरतजी है जेना प्रेम नी फॉर्म जगत आखा में व्याप्त थई गई थी ए अने संतो नो आनंद जे छे संतो नी प्रसन्नता जे संतो नो हृदय राम छे संतो नो जे आत्मा राम छे ए भगवान राम तरफ संकेत एक एक संकेतो थई रहा एक एक सुंदर लक्षणों नो एक आखी ताता एक एक एक, एक क्रमिक एक आखी लाइन शुरू थई गई अने तेथी ब्रह्मा ने खबर पड़ी गई कि 100 अवसर ब्रह्मा सावधान बहु बूढ़ो माणस बहु आदि काल नो महापुरुष बहु झीणी आंखों वाळो माणस सफेद दाढ़ी वाळो ने सफेद वाळ वाळो ए बुजुर्ग ब्रह्मा जाणी गयो कि आ मंद पवन शत्रुघ्न आवी रह्यो छे आ शीतल पवन विश्वनु तेज आवी रह्युं छे लक्ष्मणना रूपमां आ साधुनो अंतरात्मानो आनंद ये राम प्रगटવાની तैयारी અને આ સૌરભ ભરતની ભક્તિની સૌરભ છે જગત આખાને એના સંકેતો બ્રહ્માજીને મળ્યા વેદ ભણતા બ્રહ્મા સાવધાન સાંભળ્યું દેવતાઓ
અને દેવતાઓ સાવધાન થયા. મહારાજ શું છે? સૌ અવસર બિરંચી જગત. રૂડો અવસર આવ્યો છે. આજ આપણે ઉત્સવ મનાવવા જેવું ટાણું આવ્યું છે. બ્રહ્માજી કહે અને તમામ દેવતાઓ બ્રહ્માની હાકલ ઉપર ચલે. સકલ સુર સાજી વિમાનો તૈયાર કરી અને નીકળ્યા. ગોસ્વામીજીને લખવું પડ્યું ગગન બિમલ સંકુલ. જેમાં માંડવો બાંધી દીધો અને આકાશ નથી દેખાતું, એમ દેવતાઓના વિમાનો આખું આકાશ ઉપર ચંદ્રમો બાંધી દીધો. જ્યાં જોઈએ ત્યાં વિમાનની ઠઠ લાગી ગઈ. આકાશ ગગન સંકુલ થઈ ગયું. આખું નિર્મળ આકાશ દેવતાઓથી છવાઈ ગયું છે. ગાવહી ગુણ ગંધર્વ બરુથા. ગંધર્વો ગાન કરે છે, ચારણો ગાન કરે છે, કિન્નરો ગાન કરે છે. કેટલા પ્રહલાદ નરસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે વ્યાસજીએ કેટલાને ગાન કરે. કિન્નર, ચારણ, ગંધર્વ, દેવતા, આખું લિસ્ટ આપ્યું. આટલા એની સ્તુતિ કરી. એમ આજ તમામ પ્રકારના ગુણગાયકો પણ આકાશમાં ગાવહી ગુણ ગંધર્વ બરુથા. ગંધર્વો ગુણગાન ગાઈ રહ્યા છે. હાથમાંથી પુષ્પની અંજલિઓ અયોધ્યા ઉપર વરસી. જય હો, જય હો. અયોધ્યાના લોકો આકાશમાંથી એમને પુષ્પ ખરતા જોઈ. નભને કુસુમ ન હોય બાપ, નભ કુસુમ વત. એ તો એક જાંજવાના જળ જેવી ઘટના છે. આકાશને ફૂલ ન હોય પણ આજ આકાશ ફૂલડા વરસાવવા લાગ્યો. કારણ કે રામ અવતરે છે, રામનું પ્રાગટ્ય થવાનું છે. માનસકાર કહેતે હૈ. અંજલિઓ પડવા લાગી છે. ગહ ગહ નગર દુંદુભી બાજી. નગરમાં દુંદુભીઓ વાગવા લાગ્યા છે, વાજિંત્રો વાગવા લાગ્યા. બ્રહ્મા દેવતાઓ, પૃથ્વીના દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ, પાતાળના દેવતાઓ ભગવાનની ગર્વ સ્તુતિઓ કરવા લાગ્યા. અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા. નાગ મુનિ અને દેવ અસ્તુતિ કરે છે. પોતપોતાની સેવા પ્રભુને સમર્પિત કરી રહ્યા છે. માનસકાર વર્ણન કરે છે. બરાબર મધ્યાહનનો સમય છે. ભાસ્કર ઉપર થંભી ગયો. આજ મારા કુળને રૂપાળો કરવા માટે રામ આવે. આજ સૂર્યવંશને ઉજાગર કરશે. સૂર્યનારાયણ ઉપર થંભી ગયા છે ને 1 મહિના સુધી એમને રહી જવાનું. આજ જે થંભ્યો છે મધ્યાહનનો, ગોસ્વામીજી કહે માસ દિવસ સુધી એમ નમ ત્યાં સ્થિર થવાના સૂર્યનારાયણ. ગોસ્વામીજી કહે બરાબર મધ્યમાં ભગવાન ભાસ્કર. દેવતાઓએ સ્તુતિ કરી લીધી. બધા જ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી અને પોતાના લોક તરફ જ્યારે જવા લાગ્યા, વિશ્રામ કરવા માટે પ્રભુની ઈચ્છા છે એવા સમયે પ્રગટું જગતના તમામ જીવોને વિશ્રામ હોય ત્યારે રામને આવવું છે. એટલા માટે બાબા લખે છે સુર વિનતી કરી પહોંચે જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલો વિશેષ જગ નિવાસ પ્રભુ પ્રગટે દેવતાઓના વિમાનો પોતપોતાના ધામમાં જઈને વિશ્રામ કરવા લાગ્યા. એ વખતે નિખિલ બ્રહ્માંડને વિશ્રામ આપનાર જગનિવાસ પરમાત્મા મા કૌશલ્યાના મહેલમાં જગત માટે, સંતો માટે, મહાપુરુષો માટે, ભક્તોને પ્રેમને લઈને જગનિવાસ ભગવાન કૌશલ્યાના મહેલમાં ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા છે. અખિલ લોક વિશ્રામનું આગમન થયું. ચતુર્ભુજ રૂપમાં પધાર્યા છે. એક બાર इस दैवी चतुर्भुज रूप का जय जयकार कर बोलिए चतुर्भुज नारायण भगवान. ચતુર્ભુજ રૂપ લઈને આવ્યા છે. માનું વચન આપે છે મારો આશ્રય કરજો બે હાથ વાળા તો હું તમને 4 હાથે મદદ કરું. બ્રાહ્મણ હો, ક્ષત્રિય હો, વૈશ્ય હો, શુદ્ર હો, કોઈ પણ વર્ણના હો, મારો આશ્રય કરશો હું તમને તારીશ. સતયુગી હો, ત્રેતાના હો, દ્વાપરના હો, કલિયુગના હો, કોઈ પણ આશ્રમના હો, કોઈ પણ યુગના હો, કોઈ પણ અવસ્થાના હો, હું તમારું કાર્ય પૂરું કરીશ. આવું એક વચન આપતા હોય એ રીતે 4 હાથ ધારણ કરી ભગવાન આવ્યા. માં કૌશલ્યાએ ઝાંકી કરી और ચતુર્ભુજનો જય જયકાર કરતી માં તુલસી કી કલમ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. અરે
हर्षित महतारी मुनिमानहारी अद्भुत रूप विचार लोचन अभिरामा तनु धन श्यामा निज आयुध भुज चारी भूषण वन माला नयन विशाला शोभा सिंधु कहूँ दुई कर गोरी अस्तुति तोरी कही विधि करो माया गुण ज्ञाना पीत अमाना हृदय पुराण भन करुणा सुख सागर सब दूर आगर जय गाई श्रुति सो मम हितयागी जन अनुरागी जगत श्री ब्रह्मांड निकाया निरमित माया रोम रोम पति वेद मान वासी यह उपहासी सुनत धीरमति हिरन रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कही कथा सुहाई मातु बुझाई देवी प्रकार सूत प्रेम माता डोली सोमारी डोली कजहू आतय रूपा की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परमयम वचन सुजाना रोदान खाना कोई बालक सूरता यह चरित गावन परिवाद पावन रही भवतूता तेन रही भवतूता तेन रही कृपालु परमात्मा प्रगट थया છે ચતુર્ભુજ ઝાંકી કરી છે માતાએ ભગવાનને કહ્યું છે હે પ્રભુ હે અનંત હે જગદાધાર કયા શબ્દોમાં આપની સ્તુતિ કરી આપે અમને વચન આપ્યું હતું મનુષ્ય અવતાર ધારણ કરીશ આપ તો આ જુદી રીતે પ્રગટ્યા છે આપ મનુષ્ય બનો ભગવાને માતાજીને કહ્યું માં હું મનુષ્ય નથી લાગતો બોલે નહીં મનુષ્યને ચાર હાથ ન હોય બે હોય પ્રભુએ બે હાથ કર્યા કહ્યું હવે બોલે હવે મનુષ્ય લાગો છો પણ મહારાજ નાના બનો બાળક કંઈ આટલું મોટું ન હોય ભગવાન નાના થયા વળી કૌશલ્યાજીએ કહ્યું હજી વધારે નાના થાવ વળી વધારે નાના આમ નાના થતા થતા બિલકુલ બાલરામ બન્યા છે માને પૂછ્યું હવે બોલે હા હવે બાળક લાગો છો પણ વાતો તો મોટાની જેવી કરો છો બાળક તો રુદન કરે આપ રડો અને જગતના કલ્યાણ માટે દુનિયાને હાસ્ય અને સુખ આપવા માટે જગદાધાર પરમાત્મા રડ્યા છે ભગવાને પોતાનું સંપૂર્ણ રૂપ બદલી નાખ્યું માં કૌશલ્યાની ગોદમાં શિશુ રૂપ ધારણ કરી રુદન કરતા રાઘવેન્દ્ર પ્રગટ થયા હવે ભગવાન રામનો જન્મ થયો ભાવર શુદ્ધા કે બોલીએ રામચંદ્ર ભગવાન વિપ્રધેનુ સુરસંગહિત લીન મનુજ अवतार निज इच्छा निर्मित ब्राह्मण गायो આચાર્યો માટે ધર્મને માટે સાધુ સંતોને માટે પ્રભુએ મનુષ્યનો અવતાર ધારણ કર્યો બાળકનું રુદન સાંભળી દાસીઓ સંભ્રમ રાણીઓ અને દાસીઓ દોડ્યા માં કૌશલ્યાના અંકમાં અલૌકિક બાળકના દર્શન કરતા આખી અયોધ્યામાં વધાઈ શરૂ થઈ દાસીઓ દોડતી દોડતી રાજાના દરબારમાં કહે મહીપતિ બધાય હો મહારાજ આપને ઘરે પુત્ર જન્મ થયો और मानसकार की पंक्ति दशरथ पुत्र जन्म मानव
वशिष्ठ पद गए बुहकारा आए जन सहित परमानंद पुरी मन राजा कहा बुलाई बजा कहा बुलाई बजा। महाराज दशरथજીએ કાને સાંભળ્યું પુત્ર જન્મ થયો છે, આખા જગતમાં જય જયકાર થયો। પરમાનંદમાં ડૂબેલા મહારાજાએ ગુરુદેવને બોલાવ્યા છે। ગોસ્વામીજી વર્ણન કરે, વાજિંત્રો વાળાને બોલાવો, ઉત્સવ મનાવો। ભગવાન રામના આ જન્મ પ્રસંગની વધાઈઓ અયોધ્યામાં શરૂ થઈ, આખી અયોધ્યામાં વધાઈઓ શરૂ થાય છે। મેકરણી વ્યાસપીઠ પર છે, મેકરણી વ્યાસપીઠ પર છે। આપ સૌને આખા કચડાને અને પૂરા સમાજને રામ જન્મની વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો। અયોધ્યામાં ઉત્સવ શરૂ થયો। जय जय श्री रामचंद्र अवध के दुलारे। 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 जय जय श्री रामचंद्र जय जय श्री रामचंद्र के दुलारे। के दुलारे जय जय श्री रामचंद्र जय जय श्री रामचंद्र अवध के दुलारे। जय जय श्री रामचंद्र अवध के दुलारे। जय जय श्री रामचंद्र अवध के दुलारे। अवध में आनंद भयो, अवध में आनंद भयो। हाथी दियो घोड़ा दियो, और दियो पालकी। हाथी दियो घोड़ा दियो, और दियो पालकी। अवध में आनंद भयो, अवध में आनंद भयो। रघुबर लाल की अवध में आनंद भयो, अवध में आनंद भयो। रघुबर लाल की हाथी दियो घोड़ा दियो, और दियो पालकी। हाथी दियो घोड़ा दियो, और दियो पालकी। हाथी दियो घोड़ा दियो, और दियो पालकी। अवध में आनंद भयो, अवध में आनंद भयो। रघुबर लाल की सीताराम सीताराम भजमन प्यारे सीताराम। राम राम जय राजा राम, राम राम जय राजा राम। राम राम जय राजा राम, राम राम जय राजा राम। राम राम जय राजा राम। राम राम जय राजा राम। कौशल्या के प्यारे राम, कौशल्या के प्यारे राम। दशरथ राज दुलारे राम, दशरथ राज दुलारे राम। दशरथ
जय राजा राम राम जय राजा राम 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 जय राजा राम राम जय राजा राम 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 जय राजा राम सीताराम 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 भजन प्यारे 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 सीताराम राम राम जय राजा राम 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 सीताराम 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 भजन प्यारे सीताराम भजन प्यारे सीताराम भजन प्यारे सीताराम भजन प्यारे सीताराम राम राम जय राजा राम 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 जय राजा पवन तनय संकट हरन नीचे की आरी चली गया। राम लखन सीता सहित हृदय बसहु बोलिए हनुमान जी महाराज। ફરી એકવાર આપ સૌને રામ જન્મની વધાય। આજનો સત્સંગ વિરામ લે છે। આવતીકાલ સવારે 9 વાગે ફરી આગળ ભાવ और શ્રદ્ધા के रामचंद्र भगवान की श्री बाल कृष्ण लाल की सद्गुरुदेव की ओ नमः।